મિત્રો, તમારું સ્વાગત છે. વાર્તા શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મારા દીકરાએ મને વૃદ્ધાશ્રમના ગેટ પર છોડ્યો. મારી પત્નીની ચિતાની રાખ હજી ઠંડી પણ નહોતી થઈ. માત્ર 18 દિવસ થયા હતા. હજી પણ તેનો મંગળસૂત્ર મારા ખિસ્સામાં રાખીને ફરતો હતો. રાત્રે સૂતી વખતે તેને પકડી રાખતો. બસ આટલો જ સહારો હતો મારી પાસે. તેને કહ્યું, પપ્પા તમે હવે અહીં જ રહેશો, ઘરમાં જગ્યા નથી. પછી મારી આંખોમાં ન જોયું, ગાડીમાં બેઠો અને નીકળી ગયો. હું ત્યાં જ ઊભો રહી ગયો. 62 વર્ષની ઉંમરે અનાથ. જો આ વાર્તા તમને સ્પર્શી રહી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી લો. દરરોજ એક નવી વાર્તા આવે છે. કદાચ તમારી પોતાની પણ હોઈ શકે છે. કોમેન્ટમાં જણાવો કે તમે ક્યાંથી સાંભળી રહ્યા છો. સૌથી પહેલાં હું તમને એક ક્ષણ જણાવું જેને મારો આત્મા તોડી નાખ્યો. રવિવાર હતો. મારા દીકરા વિક્રાંતની 35મી જન્મદિવસ. વૃદ્ધાશ્રમના ગેટ પર ઊભો હતો. રોડની પહેલે પહાર એક પાર્ટી હોલની રોશની જોઈ રહ્યો હતો. સંગીત વાગી રહ્યું હતું. લોકો હસી રહ્યા હતા. મારો દીકરો તેના મિત્ર સાથે ઉજવણી કરી રહ્યો હતો અને હું રોડની આ પહારે વૃદ્ધાશ્રમના ગેટની અંદર ઊભો હતો, જ્યાં તેણે મને 23 દિવસ પહેલાં ફેંકી દીધો હતો. હું ઘંટડી વગાડવાની હિંમત ભેગી કરી રહ્યો હતો. મારો પોતાનો દીકરો, મારું લોહી, જેને મેં જન્મ સમયે સૌથી પહેલાં ખોળામાં લીધો હતો, તેના જન્મદિવસે હું બહાર ઊભો હતો. અંદર જવાની પરવાનગી માગી રહ્યો હતો. મારું નામ રઘુવીર પ્રસાદ તિવારી છે. 65 વર્ષનો છું. લખનૌના ગોમતીનગરમાં રહેતો હતો. 37 વર્ષ સુધી સરકારી સ્કૂલમાં ગણિત ભણાવ્યું. બાળકો મને તિવારી સર કહીને બોલાવતા હતા. હવે કોઈ નથી બોલાવતું. હવે હું માત્ર નંબર 47 છું. પરંતુ એ રવિવારની રાત્રે પાર્ટી હોલના ગેટ પર હું એક બાપ હતો જે પોતાની દીકરાને જન્મદિવસની શુભેચ્છા આપવા માંગતો હતો. બસ આટલું જ. મેં ઘંટડી વગાડી. એક નોકરાણી આવી જી. તેને પૂછ્યું, હું વિક્રાંતનો બાપ છું. તેને બોલાવી શકો છો. તેણે મને ઉપરથી નીચે સુધી જોયો. મારો જૂનો શર્ટ, મારી તૂટેલી ચપ્પલ. રોકાવો, તેણે કહ્યું અને અંદર જતી રહી. હું ત્યાં જ ઊભો રહ્યો, ગેટની બહાર, જેમ કોઈ ભિખારી હોય. અંદરથી અવાજો આવી રહ્યા હતા. અટ્ટહાસ્ય, સંગીત, વાસણોનો ખડખડાટ. મને યાદ આવ્યું જ્યારે વિક્રાંત જન્મ્યો હતો. રાત્રે મારી પત્ની સાવિત્રીને 19 કલાક પ્રસવ પીડા થઈ રહી. હું આખો સમય તેનો હાથ પકડી રહ્યો હતો. ત્યારે વિક્રાંત પહેલીવાર રડ્યો. સવારના 3:47 વાગ્યે હું ખુશીથી રડી પડ્યો હતો. મેં તેને મારી બાહુમાં લીધો. તેને નાની આંગળીઓ મારી આંગળીઓ પર લપેટાયેલી હતી. આ મારો દીકરો છે. મેં સાવિત્રીને કહ્યું હતું, હું આના માટે કંઈ પણ કરીશ. 35 વર્ષ પછી એ જ દીકરો પોતાના જન્મદિવસે મને મળવા માટે ગેટ સુધી આવવા તૈયાર નહોતો. 5 મિનિટ પછી વિક્રાંત આવ્યો, પરંતુ ગેટની અંદરથી જ બહાર ન નીકળ્યો. પપ્પા, અહીં શું કરી રહ્યા છો તમે? તેના અવાજમાં ચીડ હતી, શરમ હતી. બેટા, તમારો જન્મદિવસ છે. હું બસ શુભેચ્છા આપવા આવ્યો હતો. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. પપ્પા, મેં કીધું હતું ને, મને કોલ કરી દેતા. એ આવવાની શું જરૂર હતી? મેં કોલ કર્યો હતો, 5 વાર કર્યો. તે ન ઉપાડ્યો. તેણે પાછળ વળીને જોયું. તેના મિત્રો અમને જોઈ રહ્યા હતા. કોઈ હસી રહ્યું હતું. પપ્પા, અત્યારે સાચો ટાઈમ નથી. કાલે વાત કરીએ છીએ. પરંતુ બેટા, આજે તમારો. પપ્પા પ્લીઝ. તેને અવાજ ઊંચો કર્યો. પાછા જાઓ. હું કાલે આવીશ. કાલે? એ જ જૂઠ જે તે હંમેશા બોલતો હતો. કાલે ક્યારેય આવતી નહોતું. તે વળવા લાગ્યો. વિક્રાંત, મેં અવાજ આપ્યો. તે રોકાયો. જ્યારે તું જન્મ્યો હતો, તારી મા અને મેં તને પહેલી વાર સાથે ખોળામાં લીધો હતો. એટલો નાનો હતો કે મારી બંને અથડીઓમાં આવી જતો હતો. તારી માએ કહ્યું હતું, આપણી જિંદગી છે હવે. અને તે સાચી હતી. તું અમારી જિંદગી હતો. તારા માટે મેં મારું સ્કૂટર વેચ્યું. મારી માની છેલ્લી નિશાની એક સોનાની ચેન વેચી તારા લગ્ન માટે. કારણ કે તું મારો દીકરો હતો. મારું લોહી. મારી આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા, પરંતુ મને પરવા નહોતી. વિક્રાંતે નીચે જોયું, કંઈ ન બોલ્યો. આજે તમારો જન્મદિવસ છે. હું ફક્ત તને ગળે લગાવવા માંગુ છું. બસ 3 સેકન્ડ. તે ફક્ત 3 સેકન્ડ ત્યાં ઊભો રહ્યો. પછી બોલ્યો, થેન્ક યુ પપ્પા. હવે જાઓ. ગુડ નાઇટ. અને તે વળી ગયો. અંદર જતો રહ્યો. સંગીત ફરીથી જોરથી વાગવા લાગ્યું. ગેટ બંધ થઈ ગયો. હું ત્યાં જ ઊભો રહી ગયો. રોડ પર એકલો. મારી પાછળ વૃદ્ધાશ્રમ હતો, જ્યાં તેણે મને રાખ્યો હતો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મારી સામે પાર્ટી હતી જેમાં મારી કોઈ જગ્યા નહોતી. હું ત્યાં જ બેસી ગયો. રોડના કિનારે ખબર નહીં કેટલી વાર લોકો પસાર થતા રહ્યા. કોઈએ ન પૂછ્યું કે એક ગરડો માણસ રોડ પર રડી રહ્યો છે. કદાચ આ દુનિયામાં આ સામાન્ય વાત છે. આખરે વૃદ્ધાશ્રમમાંથી એક સિક્યુરિટી ગાર્ડ આવ્યો. તિવારીજી, અંદર આવી જાઓ. રાત થઈ ગઈ છે. હું ઊભો થયો. કદમ ઉપાડ્યા. પાછા વૃદ્ધાશ્રમ તરફ. પાછા એ જગ્યા તરફ જે હવે મારું ઘર હતું. પરંતુ અહીં સુધી પહોંચતા પહેલાં ઘણું બધું થયું હતું. હું તમને શરૂઆતથી જણાવું છું. 23 દિવસ પહેલાંની વાત છે. જૂનની બપોર હતી. 42 ડિગ્રી ગરમી. લખનઉમાં ગરમી કેવી પડે છે એ શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય છે. સાવિત્રીને ગયાને માત્ર 18 દિવસ થયા હતા. કેન્સર હતું. છેલ્લા મહિનાઓમાં એટલો દુખાવો થતો કે ચીસો પાડતી રહેતી. હું તેનો હાથ પકડી રાખતો હતો. રઘુવીર, વિક્રાંતનું ધ્યાન રાખજો.
તેણે છેલ્લા દિવસે કહ્યું હતું, તે હજી બાળક છે, બાળક, 35 વર્ષનો બાળક, પરંતુ માતાઓ માટે દીકરાઓ હંમેશા બાળક જ રહે છે ને. મેં વાયદો કર્યો હતો, હું છું ને, તું ચિંતા ન કર. તે ગઈ તો મારી સાથે મારી જિંદગી પણ જતી રહી. 38 વર્ષના લગ્ન જીવન, દરરોજ સવારે સાથે ચા પીવી, દરરોજ રાત્રે સૂવું, અને પછી એક દિવસ પથારી ખાલી. તેની મંગળસૂત્ર મેં ઉતારીને રાખી લીધી હતી. સોનાની પાતળી ચેન, નાના નાના કાળા મોતી મેં આ તેના ગળામાં પહેરાવી હતી. 34 વર્ષ પહેલાં અમારા લગ્નના દિવસે તેને ક્યારેય નહોતી ઉતારી. હોસ્પિટલમાં પણ પહેરી રાખી હતી. જ્યારે તે ન રહી, મેં વિચાર્યું કે આ તેના શવ સાથે વાળી દઉં, પરંતુ ન કરી શક્યો. આ છેલ્લી વસ્તુ હતી જે મારી પાસે બચી હતી તેની. હું તેને ખિસ્સામાં રાખતો હતો, ક્યારેક ક્યારેક કાઢીને જોતો હતો, સ્પષ્ટતો હતો અને રડતો હતો. વિક્રાંત તે દિવસોમાં ઘરે જતો પ્રિયા સાથે. મારી વહુ 5 મહિનાની ગર્ભવતી. મને લાગ્યું હતું કે તે મારો સહારો બનશે સાવિત્રીના ગયા પછી, પરંતુ કંઈક બીજું જ થવાનું હતું. એ દિવસે સવારે વિક્રાંતે કહ્યું, પપ્પા, અમારે તમારી સાથે કંઈક વાત કરવી છે. અમે ત્રણેય બેઠા હતા ડ્રોઈંગ રૂમમાં. પ્રિયા પોતાનો ફોન જોઈ રહી હતી. વિક્રાંત અસ્વસ્થ લાગી રહ્યો હતો. બોલો બેટા. મેં કહ્યું, પપ્પા, પ્રિયા પ્રેગ્નેન્ટ છે, તમે જાણો છો. હવે બેબી માટે અમારે એક રૂમ જોઈએ છે. હા બેટા, મારા રૂમમાં ઘણી જગ્યા છે, અમે ત્યાં. ના પપ્પા, પ્રિયાએ વચ્ચેથી કાપ્યું, અમારે તમારો રૂમ જોઈએ છે. તે સૌથી મોટો છે અને સૌથી સારી રોશની આવે છે ત્યાં. હું ચૂપ થઈ ગયો. તો અમે વિચાર્યું. વિક્રાંતે નીચે જોતા કહ્યું, તમે થોડા દિવસ માટે એક જગ્યાએ રહી શકો છો, જ્યાં સુધી અમે સેટલ ન થઈ જઈએ. કઈ જગ્યા? મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. એક સારી જગ્યા છે, વૃદ્ધાશ્રમ, ખૂબ જ સ્વચ્છ, સારી સુવિધાઓ. વૃદ્ધાશ્રમ? એ શબ્દ મારા કાનમાં ગુંજી ગયો. બેટા, હું ડ્રોઈંગ રૂમમાં સૂઈ શકું છું, અથવા તમારા રૂમમાં એક ખૂણામાં. પપ્પા, અમે ઓલરેડી ડિસાઇડ કરી લીધું છે, પ્રિયાએ કહ્યું. તેનો અવાજ ઊંચો હતો. અને 3 મહિનાનું એડવાન્સ પણ આપી ચૂક્યા છીએ. આજે જ તમારે ત્યાં જવાનું છે. આજે જ? જેમ હું કોઈ સામાન હોઉં જેને શિફ્ટ કરવાનો હોય. પરંતુ સાવિત્રીને ગયાને. પપ્પા પ્લીઝ. વિક્રાંતે હાથ ઊંચો કર્યો. અમારા માટે પણ મુશ્કેલ છે, પરંતુ અમારે બેબી વિશે વિચારવું પડશે. તમે સમજો છો ને? હું શું સમજતો? હું સમજતો હતો કે મારી પત્નીની ચિતાની રાખ હજી ઠંડી પણ નહોતી થઈ, અને મારો દીકરો મને ઘરમાંથી કાઢી રહ્યો હતો. તારી માએ કહ્યું હતું, પપ્પા. માં હવે નથી રહી, વિક્રાંતે કહ્યું. તેના અવાજમાં કોઈ દર્દ નહોતું, ફક્ત ચીડ હતી. હવે અમારે આગળ જોવાનું છે. આગળ? જ્યાં મારી કોઈ જગ્યા નહોતી. બપોરે 3 વાગે તેમની ગાડી વૃદ્ધાશ્રમની સામે રોકાઈ, પરંતુ ગેટની પાસે નહીં, 10 મીટર દૂર. અહીં કેમ રોકાયા? મેં પૂછ્યું. વિક્રાંતે કંઈ ન કહ્યું. હું સમજી ગયો. તે નહોતો ઈચ્છતો કે કોઈ તેની ગાડી જુએ, તેનો નંબર જુએ. તેને મારો દરવાજો ખોલ્યો. ડિક્કીમાંથી એક વાદળી બેગ કાઢી, એ જ બેગ જે મેં તેના કોલેજ માટે ખરીદી હતી. આ રાખો. તેને બેગ મારા હાથમાં આપી. મેં ખોલી. 4 શર્ટ, 3 પેન્ટ, 2 અંડરવેર, બધા જૂના. એક શર્ટમાં કોલર પર ડાઘ હતો. બાકીનો સામાન? મેં પૂછ્યું. મોકલી દઈશું. જૂઠ. હું જાણતો હતો. પ્રિયા ગાડીમાં બેસી રહી. એર કન્ડિશનર ચાલુ રહ્યું હતું. તે પોતાને ફોન જોઈ રહી હતી. એક વાર પણ મને ન જોયો. હું બહાર ઊભો હતો, ગરમીમાં, અને તે અંદર ઠંડકમાં. મારો દીકરો મને છોડવા આવ્યો હતો, અને મારી વહુને એટલી પણ વિવેક બુદ્ધિ નહોતી કે ગાડીમાંથી ઉતરીને એકવાર આવજો પણ કહે. વૃદ્ધાશ્રમના ગેટ પર એક બોર્ડ લાગેલું હતું, આસિયાના વૃદ્ધાશ્રમ, જ્યાં દરેક બુજુર્ગને સન્માન મળે છે. સન્માન? હું એ શબ્દ વાંચતો રહ્યો. સન્માન કોને કહેવાય? શું આ સન્માન છે કે તમારો દીકરો તમને કોઈ અજાણી જગ્યાએ છોડી દે? અંદર એક નાની ઓફિસ હતી. એક જાડી ઓરત બેઠી હતી, કાળી સાડીમાં. ચહેરા પર એવો ભાવ જેમ દુનિયાથી તેને નફરત હોય. નામ તેને વિક્રાંતે પૂછ્યું. મારી પાસે નહીં, વિક્રાંત પાસે. જેમ હું ત્યાં જ હતો જ નહીં. રઘુવીર પ્રસાદ તિવારી, વિક્રાંતે કહ્યું. ઓરતે એક રજિસ્ટરમાં કંઈક લખ્યું. તેની આંગળીઓ જાડી હતી, નખ લાલ રંગના હતા. ઉંમર 62. કોઈ બીમારી નહીં. ઠીક છે. 3 મહિનાના પૈસા મળી ગયા છે. રૂમ નંબર 7, પહેલો માળ. બસ આટલું જ? જેમ કોઈ હોટેલમાં ચેક ઇન થઈ રહ્યું હોય. નામ, ઉંમર, પૈસા. કોઈ આવો, કોઈ બેસો નહીં. ફક્ત એક નંબર 7. હું ત્યાં જ ઊભો હતો, બેગ હાથમાંથી લીધેલી. વિક્રાંત અસહ્ય થઈ રહ્યો હતો. તેને જવું હતું, ઉતાવળ હતી. પપ્પા, મારે ઓફિસ માટે નીકળવું છે. ઓફિસ? આજે રવિવાર છે, મીટિંગ છે, ઇમ્પોર્ટન્ટ. જૂઠ. હું તેની આંખોમાં જોઈ શકતો હતો. વિક્રાંત સાવિત્રીને ગયાને માત્ર. મારો અવાજ ફરી તૂટી ગયો. પપ્પા પ્લીઝ. તેને પોતાનો ફોન જોયો. અમે વાત કરીશું. હું કોલ કરીશ. ક્યારે? જલ્દી જ. તેણે મારા ખાંદા પર હાથ રાખ્યો 1 સેકન્ડ માટે, પછી હટાવી લીધો. તમે કમ્ફર્ટેબલ રહેશો નહીં અહીં? અને તે વળી ગયો. ગેટ તરફ ચાલવા લાગ્યો. હું જોતો રહ્યો. તે રોકાયો નહીં, પાછળ વળ્યો નહીં. ગાડીમાં બેઠો અને જતો રહ્યો. હું ત્યાં જ ઊભો રહ્યો, ગેટની અંદર, એક વાદળી બેગ સાથે. મારી પૂરી જિંદગી એ બેગમાં હતી. 4 જૂના શર્ટ અને એક તૂટેલું દિલ. ચાલો,
હું તમને તમારો રૂમ બતાવું છું. એ જાડી ઓરત ઊભી થઈ. પછીથી ખબર પડી નામ માલિની છે. તે મને સીડીઓ તરફ લઈ ગઈ. અહીંયા નિયમો સાંભળી લો. નાહવાનું મંગળવાર અને શુક્રવારે હોય છે, બાકીના દિવસે નહીં. ફોન કરવો હોય તો પરમિશન લેવી પડશે. કોઈ મળવા આવે તો ફક્ત રવિવારે 2 થી 4 વાગ્યાની વચ્ચે. તે બોલતી જતી હતી ને હું સાંભળતો જતો હતો. દરેક શબ્દ એક ચાબુકની જેમ હતો. નાહવાનું મંગળવાર અને શુક્રવારે, બાકીના દિવસે નહીં. હું 62 વર્ષ જીવ્યો હતો. ક્યારેક કોઈએ મારી સાથે આવી રીતે વાત નહોતી કરી. જેમ હું કોઈ બાળક હોઉં કે જાનવર. અને ખાવાનું ટાઈમ પર ખાઈ લેજો, મોડું થયું તો નહીં મળે. પહેલા માળ પર એક લાંબો ગેલેરી કોરિડોર છે, બંને તરફ રૂમ. દરેક રૂમની બહાર એક નંબર લખ્યો હતો, 3, 5, 7. લોકો નહીં, નંબર. રૂમ નંબર 7નો દરવાજો ખુલ્યો. અંદરથી દુર્ગંધ આવી. એ દુર્ગંધ જે બંધ જગ્યાઓમાંથી આવે છે. ભેજ, જૂની વસ્તુઓની અંદર પથારીઓ હતી. લોખંડની કાટ લાગેલી 5 પથારીઓ પર બુજુર્ગ લોકો હતા. કોઈ સૂતું હતું, કોઈ બેઠું હતું, કોઈ ખાંસી રહ્યું હતું. બધાએ મને જોયો, પરંતુ કોઈએ કંઈ ન કહ્યું. ના હેલો, ના નમસ્તે. બસ જોયું જેમ એક બીજો માણસ આવી ગયો હોય આ લાઈનમાં. એક બીજો જેને તેના બાળકોએ ફેંકી દીધો હોય. એ થેલી પથારી તમારી માલિનીએ બારીની બાજુવાળી પથારી બતાવી. સાંજનું ખાવાનું 6 વાગે, મોડું ન કરતા. અને તે જતી રહી. દરવાજો ખુલ્લો છોડીને હું મારી પથારી પાસે ગયો. એક સફેદ ચાદર પથરાયેલી હતી, એટલી પાતળી કે ગાદડાનો વાદળી રંગ દેખાતો હતો. મેં બેગ મૂકી દીધી, પથારી પર બેસી ગયો. સ્પ્રિંગ વાગી રહી હતી કમરમાં. નવા છો? એક અવાજ આવ્યો. મેં જોયું, બાજુવાળી પથારી પર એક બુજુર્ગ બેઠા હતા. સફેદ વાળ, નમેલી કમર, આંખોમાં એ થાક જે વર્ષોના દર્દથી આવે છે. જી, મેં કહ્યું. મારું ગળું સુકાઈ ગયું હતું. હું ઘનશ્યામ છું, 78 વર્ષ. એ 2 વર્ષની છું. 2 વર્ષ? મને લાગ્યું મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. 2 વર્ષ આ જગ્યામાં. તમારો પરિવાર? મેં પૂછ્યું. મને નહોતું પૂછવું જોઈતું, પરંતુ પૂછી બેઠો. ઘનશ્યામે એક કડવું સ્મિત આપ્યું. દીકરો છે, દિલ્હીમાં રહે છે, આઈટીમાં કામ કરે છે. વહુને મારો રૂમ જોઈતો હતો, હોમ ઓફિસ માટે. હું કંઈ ન બોલ્યો. શું બોલત? મારી વાર્તા પણ તો આ જ હતી. અહીં બધાની આ જ વાર્તા છે ભાઈ, ઘનશ્યામે કહ્યું, જેમ મારા મનની વાત વાંચી લીધી હોય. અમે બધા અહીં એટલા માટે છીએ કારણ કે ઘરમાં અમારા માટે જગ્યા નથી બચી. જગ્યા છે, બસ અમારા માટે નથી. હું ચૂપ રહ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં ખિસ્સામાં હાથ નાખ્યો. સાવિત્રીની મંગળસૂત્ર કાઢી તેને પકડી રહ્યો. બસ આ જ એક વસ્તુ હતી જે મને યાદ અપાવતી હતી કે હું માણસ છું. ક્યારેક મારું એક ઘર હતું, એક પરિવાર હતો, એક પત્ની હતી જે મને પ્રેમ કરતી હતી. તમારી પત્ની? ઘનશ્યામે પૂછ્યું. ગુજરી ગઈ 18 દિવસ પહેલાં. મારો અવાજ તૂટી ગયો. ઘનશ્યામે કહીને કહ્યું, શું કહેત? અહીં બધાની પોતાની મોત હતી, પોતાનું દર્દ હતું. મારી પણ ગુજરી ગઈ હતી. તેણે ધીમેથી કહ્યું, 5 વર્ષ થયા? તેના ગયાના 6 મહિના પછી મારા દીકરાએ મને અહીં મોકલી દીધો. તેને કહ્યું હતું, પપ્પા તમે એકલા છો, અહીં તમારી ઉંમરના લોકો હશે. પરંતુ સત્ય એ હતું કે તે મારાથી છુટકારો માગતો હતો. મેં ઘનશ્યામની આંખોમાં જોયું. ત્યાં કોઈ આશા નહોતી, ફક્ત સ્વીકાર હતો આ જિંદગીનો, આ સત્યનો. સાંજે 6 વાગે ઘંટડી વાગી. ખાવાનો ટાઈમ. ઘનશ્યામે કહ્યું, ચાલો. હવે નીચે ગયા. એક મોટો હોલ હતો. 20-25 બુજુર્ગ બેઠા હતા લાંબા ટેબલો પર. બધા ચૂપ હતા. કોઈની સાથે કોઈની વાત નહોતી થઈ રહી. બસ ખાવાનું ખાઈ રહ્યા હતા. એક છોકરી આવી. તેણે મારી સામે એક થાળી મૂકી. 2 રોટલી, થોડી દાળ, 1 ચમચી ભાત. શાક હતું, પરંતુ તેમાં ફક્ત બટાકા હતા. મીઠું તેલ, બસ. મેં રોટલીનો એક ટુકડો તોડ્યો. તે કડક હતી, વાસી લાગી રહી હતી. મેં દાળમાં બોળી અને ખાવાનો પ્રયત્ન કર્યો. મારું ગળું ગળી નહોતું રહ્યું. મને યાદ આવ્યું સાવિત્રીના હાથનું ખાવાનું. તે રોજ સાંજે પૂરીઓ બનાવતી હતી. મારી પસંદગીનું બટાકાનું શાક, હલવો. હું 2 પૂરીઓ ખાતો હતો. તે બેસીને જોતી રહેતી હતી, સ્મિત કરતી અને ખાવ તે કહેતી હતી. હવે તે નહોતી અને હું અહીં બેઠો હતો. પાછી રોટલી ખાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રાત્રે હું મારી પથારી પર લેટી ગયો. સ્પ્રિંગ વાગી રહી હતી. ચાદર પાતળી હતી. બારીમાંથી હવા આવી રહી હતી, પરંતુ ગરમ હવા બહાર કોઈ કૂતરો ભસી રહ્યો હતો. રૂમમાં કોઈ નસકોરા બોલાવી રહ્યું હતું, કોઈ ખાસી રહ્યું હતું. હું છત તરફ જોતો રહ્યો. છત પર પંખો ફરી રહ્યો હતો. ધીમે ધીમે મને મારી પથારી યાદ આવી. એ પથારી જે સાવિત્રીના સસરાએ અમારા લગ્નમાં આપી હતી. કોટનનું મોટું ગાદલું, નરમ તકિયો. સાવિત્રી બાજુમાં સૂતી હતી. તેના સૂવાનો અવાજ પણ મને સંભળાતો હતો. હળવા હળવા શ્વાસ. ક્યારેક ક્યારેક તે અડધી રાત્રે મારો હાથ પકડી લેતી હતી. હવે મારો હાથ ખાલી હતો અને મારી પથારી પણ કોઈ બીજાની થઈ ગઈ હતી. મારા પોતાના દીકરાએ મારાથી મારી પથારી છીનવી લીધી હતી. મેં ફરી મંગળસૂત્ર કાઢી. અંધારા પણ તે ચમકી રહી હતી, સોનાની. મેં તેને મારી મુઠ્ઠીમાં પકડી, સખત રીતે. સાવિત્રી, મેં ફૂસફૂસાવ્યું. આ શું થઈ ગયું? તું ક્યાં જતી રહી? હું અહીં એકલો છું. આપણા દીકરાએ મને અહીં ફેંકી દીધી.
એ દીકરાએ જેને અમે અમારા જીવથી પણ વધારે પ્રેમ કર્યો. હું શું કરું? હું હોત તો બતાવત, તું હોત તો આ ન થાત, પરંતુ તે નહોતી, કોઈ નહોતું. હું એકલો હતો આ રૂમમાં, આ દુનિયામાં. 62 વર્ષની ઉંમરે પહેલીવાર મને લાગ્યું કે હું સાચે જ એકલો છું. મારું કોઈ નથી, હું કોઈનો નથી, હું ફક્ત નંબર 47 છું. ઘનશ્યામે કહ્યું હતું, પહેલી રાત સૌથી મુશ્કેલ હોય છે. તે સાચે કહી રહ્યો હતો. એ રાત્રે મને ઊંઘ ના આવી. હું પડખા બદલતો રહ્યો આખી રાત. દર વખતે જ્યારે આંખ બંધ કરતો, મને વિક્રાંત દેખાતો. નાનો વિક્રાંત, 5 વર્ષનો, સ્કૂલેથી આવતો હતો અને દોડીને મને લપેટાઈ જતો હતો. પપ્પા, આજે હું ક્લાસમાં ફર્સ્ટ આવ્યો. હું તેને ખોળામાં ઉચકી લેતો. વાહ, મારો દીકરો. સાવિત્રી ઊભી સ્મિત કરતી હતી. આને તમારા પર ગર્વ છે. હવે એ જ દીકરો મને અહીં ફેંકી ગયો હતો. કેવી રીતે બદલાઈ ગયો તે? ક્યારે બદલાઈ ગયો? કે પછી કદાચ તે ક્યારેય એવો હતો જ નહીં? કદાચ મેં ફક્ત એ જ જોયું જે હું જોવા માગતો હતો. એક બાપ હંમેશા પોતાના દીકરાના સારપ શોધી લે છે, ભલે ત્યાં કંઈ ન હોય. સવારે જ્યારે ઘંટડી વાગી, મારી આંખો લાલ હતી, સૂજેલી. મેં આખી રાત રડ્યો હતો, થાનામાના, જેથી કોઈ સાંભળી ન લે. 62 વર્ષમાં પહેલીવાર હું આટલું રડ્યો હતો. મેં વિચાર્યું હતું કે સૌથી ખરાબ દિવસ તો વીતી ગયો, પરંતુ મને નહોતી ખબર કે આ તો ફક્ત શરૂઆત હતી. અસલી તોફાન હજી આવવાનું બાકી હતું. અને જ્યારે તે આવ્યું તો મારી જિંદગીના મૂળિયા હલી ગયા. પરંતુ એ પહેલીવાર સવારે હું બસ એક ઘરડો માણસ હતો જે પોતાની પથારી પર બેઠો હતો, એક જૂની મંગળસૂત્ર હાથમાં લીધેલી, અને વિચારી રહ્યો હતો, શું હું આ જગ્યામાં જીવતો બચી શકીશ કે પછી ધીમે ધીમે મરી જઈશ, ટુકડે ટુકડોમાં, દરરોજ થોડું થોડું. એ પહેલાં રવિવારે હું સવારથી તૈયાર થઈ ગયો હતો. ઘનશ્યામે બતાવ્યું હતું કે રવિવારે 2 થી 4 વાગ્યાની વચ્ચે મળવાવાળા આવી શકે છે. મેં વિચાર્યું, કદાચ વિક્રાંત આવશે. મેં મારો સૌથી સારો શર્ટ પહેર્યો, તે પણ જૂનો હતો. કોલર થોડી ફાટેલી પરંતુ સ્વચ્છ હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વાળમાં કાંસકો ફેરવ્યો, દર્પણમાં જોયું તો એક ઘરડો માણસ દેખાયો. આંખો ઊંડી ઉતરેલી, ગાલ અંદર જતા રહેલા. ફક્ત 6 દિવસ થયા હતા એ આવ્યાને, પરંતુ લાગતું હતું હું 10 વર્ષ ઘરડો થઈ ગયો હતો. બપોરે 12 વાગ્યાથી હું નીચે બેસી ગયો, ગેટની પાસેવાળી બેન્ચ પર. ત્યાંથી ગેટ ચોખ્ખો દેખાતો હતો. મને ખાતરી હતી વિક્રાંત આવશે. તેને વાયદો જે કર્યો હતો, હું જલ્દી આવીશ પપ્પા. હું રાહ જોતો રહ્યો. 1 વાગ્યો, 1:30 વાગ્યો, 2 વાગે ગેટ ખુલ્યો. એક એક કરીને લોકો આવવા લાગ્યા. કોઈના દીકરા બહુ આવ્યા, કોઈના પૌત્ર પૌત્રી. એક બુઝુર્ગ પાસે તેની દીકરી આવી, સાથે 2 નાના બાળકો. બુઝુર્ગના ચહેરા પર જે ખુશી આવી એ જોવા જેવી હતી. તેને બાળકોને ખોળામાં ઉંચકી લીધા. બાળકો કિલકિલારીઓ કરી રહ્યા હતા, નાના નાના. હું જોતો રહ્યો. મારું દિલ ભારે થઈ રહ્યું હતું. ઘનશ્યામ પણ બેન્ચ પર આવીને બેસી ગયો. તમારો દીકરો આવશે? તેને પૂછ્યું. હા, મેં કહ્યું. મારા અવાજમાં વિશ્વાસ હતો, પરંતુ દિલમાં શંકા હતી. આવશે, જરૂર આવશે. 2:30 વાગ્યા, 3 વાગ્યા. ગેટ પર હવે કોઈ નહોતું આવી રહ્યું. બધા પોતાના લોકો સાથે અંદર હોલમાં બેઠા હતા, ચા પી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા, હસી રહ્યા હતા. હું હજી પણ ગેટ તરફ જોઈ રહ્યો હતો. કદાચ ટ્રાફિકમાં ફસાઈ ગયો હશે, મેં મારી જાતને કહ્યું, પરંતુ દિલ જાણતું હતું તે નથી આવવાનો. 3:30 વાગે ઘનશ્યામે મારા ખાંદા પર હાથ રાખ્યો. ભાઈ, ચા પી લો, અંદર ચાલો. ના, મેં કહ્યું, થોડી વાર ઓર, બસ આવવાનો જ હશે. ઘનશ્યામ કહીને બોલ્યો. તે સમજી રહ્યો હતો, તે પણ આ બધું સહન કરી ચૂક્યો હતો. 4 વાગે ઘંટડી વાગી, મળવાનો સમય પૂરો. ગેટ બંધ થવા લાગ્યો. લોકો પોતાના પરિવારજનોને બહાર સુધી છોડવા આવ્યા, ગળે મળી રહ્યા હતા. આવતા રવિવારે આવજો, એક બુઝુર્ગે પોતાની દીકરીને કહી રહ્યા હતા. જરૂર પપ્પા, દીકરીએ કહ્યું. હું ત્યાં જ બેસી રહ્યો. ગેટ બંધ થઈ ગયો. સન્નાટો છવાઈ ગયો. હું એકલો હતો એ બેન્ચ પર. કોઈ ના આવ્યું મને મળવા. મારો દીકરો ના આવ્યો. તેને ફોન પણ ન કર્યો. ઘનશ્યામ પાસે આવ્યો. ચાલો ભાઈ, અંદર ચાલો. હું ઊભો થયો. પગ ભારે હતા, જેમ કાચના બનેલા હોય. મેં છેલ્લી વાર ગેટ તરફ જોયું. ખાલી રોડ, કોઈ નહીં. એ રાત્રે હું સૂઈ ન શક્યો. મેં વિચાર્યું, કદાચ વિક્રાંત બીમાર થઈ ગયો અથવા કોઈ ઇમરજન્સી થઈ ગઈ, પરંતુ ફોન તો કરી શકતો હતો ને. બીજા દિવસે મેં માલીની પાસે ફોન માંગ્યો. કોને કરવો છે? તેને પૂછ્યું. મારા દીકરાને. તેને મોં બગાડ્યું. 10 મિનિટ, બસ 10 મિનિટ. તેણે મને પોતાનો ફોન આપ્યો. મેં વિક્રાંતનો નંબર મિલાવ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. ફોન વાગ્યો. 1 વાર, 2 વાર, 3 વાર. કોઈએ ન ઉપાડ્યો. પછી કપાઈ ગયો. થઈ ગયું? માલિનીએ પૂછ્યું. 1 વાર ઓર. મેં કહ્યું, બસ 1 વાર. મેં ફરી ડાયલ કર્યું. આ વખતે ફક્ત 2 વાર વાગ્યો અને કપાઈ ગયો. તેને કાપી નાખ્યો હતો. મારા દીકરાએ જાણી જોઈને મારો ફોન કાપી નાખ્યો હતો. થઈ ગયું હવે? માલિનીએ કંટાળીને કહ્યું. મેં ફોન પાછો આપી દીધો. કહી ન બોલ્યો. શું બોલત? આ કેવી રીતે કહેત કે મારા પોતાના દીકરાએ મારો ફોન કાપી નાખ્યો? પછીના 2 અઠવાડિયા મેં 3 વાર વધુ પ્રયત્નો કર્યા. દર વખતે એ જ, યા તો ફોન ન ઉપાડ્યો અથવા કાપી નાખ્યો. મિત્રો, હજી કહાની બાકી છે. છેલ્લા સુધી જોજો.
અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હજી મિત્રો કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, એટલે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો હજી બાકી છે મિત્રો. એકવાર પ્રિયાએ ઉપાડ્યો. હેલો, તેનો અવાજ હતો. બેટા, હું રઘુવીર છું. વિક્રાંત સાથે વાત કરવા દે, તે બીજી છે. તેને કહ્યું કોઈ પણ ઇમોશન વગર, જેમ કોઈ અજાણ્યા સાથે વાત કરી રહ્યું હોય. પરંતુ બેટા, હું તેમને કહી દઈશ કે તમે ફોન કર્યો હતો અને તેને કાપી નાખ્યો. હું ત્યાં જ ઊભો રહી ગયો, ફોન હાથમાં લીધેલો. માલિની ઘૂરી રહી હતી. મને હવે થઈ ગયું. મેં ફોન પાછો કર્યો, અંદર જતો રહ્યો. પોતાના રૂમમાં પથારી પર બેસી ગયો. મારી છાતી ભારે થઈ રહી હતી, જેમ કોઈ પથ્થર મૂકી દીધો હોય. મેં સમજી લીધું હતું કે વિક્રાંત મારાથી વાત કરવા નથી માગતો. હું તેના માટે બોજ બની ગયો હતો, એક મુશ્કેલી જેનાથી દૂર રહેવું જ વધુ સારું હતું. બીજો રવિવાર આવ્યો. મેં મારી જાતને કહ્યું કે હું ગેટ પર નહીં બેસું, પરંતુ 2 વાગ્યાની આસપાસ મારા પગ જાતે જ નીચે જતા રહ્યા. હું ફરી એ જ બેન્ચ પર બેસી ગયો. ઘનશ્યામે જોયું, પરંતુ કંઈ ન કહ્યું. લોકો આવવા લાગ્યા. ફરી એ જ દ્રશ્ય. દીકરા, વહુ, પોત્ર, પોતરી, મીઠાઈના ડબ્બા, ફળોના બેગ. હું જોતો રહ્યો. 3 વાગે એક ગાડી આવીને રોકાઈ. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. એ ગાડી વિક્રાંત જેવી લાગી રહી હતી, પરંતુ ના, તેમાંથી કોઈ બીજું ઉતર્યું. મારું દિલ ફરી બેસી ગયું. 3:30 વાગે ઘનશ્યામ આવ્યો. આ વખતે તેને કંઈ ન કહ્યું, બસ બેસી ગયો મારી બાજુમાં. અમે બંને ત્યાં જ બેઠા રહ્યા, ચૂપચાપ. 2 ઘરડા માણસો, જેના બાળકો તેમને ભૂલી ગયા હતા. 4 વાગે ઘંટડી વાગી. ગેટ બંધ થયો. ઊભો થયો. ઘનશ્યામ પણ ઊભો થયો. અમે અંદર જતા રહ્યા. કોઈએ કંઈ ન કહ્યું. એ રાત્રે ઘનશ્યામે મને પોતાની વાર્તા બતાવી. મારો દીકરો પહેલા મહિનામાં 2 વાર આવ્યો હતો, તેને કહ્યું. પછી મહિનામાં 1 વાર, પછી 2 મહિનામાં 1 વાર, પછી બસ રોકાઈ ગયો. છેલ્લી વાર 1 વર્ષ પહેલાં આવ્યો હતો, મારા જન્મદિવસે. અડધો કલાક રોકાયો, બસ. હું સાંભળી રહ્યો હતો. મેં કોઈ ખોટું કર્યું હતું? મેં પૂછ્યું. મારા અવાજમાં દર્દ હતું. શું અમે કંઈ ખોટું કરી રહ્યા છીએ, જે અમારા બાળકો અમને ભૂલી જાય છે? ઘનશ્યામે મારી તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા. ના ભાઈ, અમે કંઈ ખોટું નથી કર્યું. બસ અમે ગરડા થઈ ગયા, અને આ દુનિયામાં ગરડાઓની કોઈ જગ્યા નથી. એ રાત્રે હું ખૂબ રડ્યો, તકિયામાં મોં છુપાવીને, જેથી કોઈ સાંભળી ન લે. હું મારા દીકરાને પ્રેમ કરતો હતો, આટલો પ્રેમ. પરંતુ પ્રેમ એકતરફી હતો, અને એકતરફી પ્રેમ સૌથી વધુ દર્દ આપે છે. ત્રીજા રવિવારે કંઈક અલગ થયું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હું ફરીથી ગેટ પર હતો, પણ આ વખતે હું આશા નહોતો રાખી રહ્યો. હું બસ બેઠો હતો. ત્યારે જ ઘનશ્યામ દોડતો આવ્યો. રઘુવીરભાઈ, તમારા દીકરાની ગાડી મેં જોઈ, સામેવાળા રોડ પર. મારો જીવ તાળવે ચોંટી ગયો. ક્યાં? તે જુઓ, પેલા પાર્ટી હોલની સામે મેં જોઈ. રોડની તે પાર એક મોટો હોલ હતો. ગેટ ખુલ્લો હતો. અંદર રોશની હતી. સંગીત વાગી રહ્યું હતું, અને ગેટ પર વિક્રાંતની ગાડી ઊભી હતી. હું ઊભો થઈ ગયો. શું થઈ રહ્યું છે ત્યાં? કોઈ પાર્ટી લાગે છે, ઘનશ્યામે કહ્યું. હું ગેટ તરફ આગળ વધ્યો. ક્યાં જઈ રહ્યા છો? બસ જોવા. હું વૃદ્ધાશ્રમના ગેટથી બહાર નીકળ્યો. રોડ ઓળંગ્યો. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મારા પગ કાપી રહ્યા હતા, પરંતુ હું ચાલતો રહ્યો. પાર્ટી હોલના ગેટ પાસે પહોંચ્યો. અંદરથી હસવાનો અવાજ આવી રહ્યો હતો. મેં અંદર જોયું. ત્યાં લોકો હતા, ખૂબ બધા લોકો. એક ખૂણામાં મોટું બેનર લાગેલું હતું, હેપી બર્થડે વિક્રાંત 35. મારા શ્વાસ રોકાઈ ગયા. આજે વિક્રાંતનો જન્મદિવસ હતો. મને યાદ પણ ન રહ્યો. ના, યાદ તો હતો, પરંતુ મેં વિચાર્યું હતું કે તે આવશે મને મળવા, પણ ના, તે અહીં હતો. પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહ્યો હતો. હું રોડની તે પાર બેઠો હતો, તેની રાહ જોતો, અને તે અહીં હતો, 200 મીટર દૂર. મારાથી ફક્ત 200 મીટર દૂર, પરંતુ લાગતું હતું કે અમે અલગ અલગ દુનિયામાં હતા. મેં વિક્રાંતને જોયો. તે વચ્ચે ઊભો હતો, હસી રહ્યો હતો. પ્રિયા તેની બાજુમાં હતી. તેના મિત્રો તેને અભિનંદન આપી રહ્યા હતા. કેક હતી, શેમ્પેઇન હતી, અને ખુશીઓ હતી. હું બહાર ઊભો હતો, એકલો, ભૂલાયેલો. મારા પગ આપોઆપ આગળ વધ્યા. હું ગેટ સુધી પહોંચ્યો. ઘંટડી વગાડી. એક નોકરાણી આવી. તેણે મને ઉપરથી નીચે સુધી જોયો. જી, હું વિક્રાંતનો બાપ છું, તેને બોલાવી શકો છો? નોકરાણીએ અંદર જોયું. પછી મને ઊભા રહો, તે અંદર ગઈ. હું ત્યાં જ ઊભો રહી ગયો, ગેટની બહાર, જેમ કોઈ ભિખારી હોય જે ભીખ માગી રહ્યો હોય. 2 મિનિટ પછી વિક્રાંત આવ્યો, પરંતુ ગેટ ખોલીને બહાર ના આવ્યો. ગેટની અંદરથી જ ઊભો રહી ગયો. પપ્પા, અહીં શું કરી રહ્યા છો? તેના અવાજમાં જંટ અકળામણ હતી. બેટા, તમારો જન્મદિવસ છે, હું અભિનંદન આપવા આવ્યો હતો. પપ્પા, મેં કહ્યું હતું ને, મને કોલ કરી લેતા. અહીં આવવાની શું જરૂર હતી? મેં કોલ કર્યો હતો. કેટલી વાર તમે ન ઉચક્યો? મારો અવાજ તૂટી રહ્યો હતો. વિક્રાંતે પાછળ ફરીને જોયું. તેના મિત્રો જોઈ રહ્યા હતા, મને જોઈ રહ્યા હતા. તે શરમ અનુભવી રહ્યો હતો પોતાના બાપથી. પપ્પા, અત્યારે સાચો ટાઈમ નથી, કાલે વાત કરીએ છીએ. પરંતુ બેટા, આજે તમારો જન્મદિવસ. પપ્પા, પ્લીઝ. તેને અવાજ ઊંચો કર્યો. પાછા જાઓ, હું કાલે આવીશ. વૃદ્ધાશ્રમ. જૂઠ. હું જાણતો હતો, વિક્રાંત, જ્યારે તું જન્મ્યો હતો, મેં કહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેણે હાથ ઊંચો કરી લીધો. પપ્પા, પ્લીઝ, હવે નહીં, પ્લીઝ. તેની આંખોમાં કોઈ પ્રેમ નહોતો, ફક્ત પરેશાની હતી. હું એક પરેશાની હતો તેના માટે. જાઓ,
મેં કહ્યું મારો અવાજ વિચિત્ર હતો. ઠંડી. જાઓ તમારી પાર્ટીમાં. પોતાના મિત્રો પાસે. હું જતો રહું છું. વિક્રાંતે 1 સેકન્ડ મને જોયો, પછી ફરી ગયો. અંદર જતો રહ્યો. ગેટ બંધ થઈ ગયો. હું ત્યાં જ ઊભો રહી ગયો રોડ પર. અંદરથી સંગીત આવી રહ્યું હતું. હસી આવી રહી હતી. હું ધીરે ધીરે ફર્યો અને રોડ ઓળંગવા લાગ્યો પાછા વૃદ્ધાશ્રમ તરફ. તે રાત્રે મેં જે અનુભવ્યું તેને શબ્દોમાં નથી વર્ણવી શકતો. એવું લાગ્યું જાણે મારા દીકરાએ મારી સામે પોતાની જાતને મારી નાખી હોય. તે વિક્રાંતે જેને હું જાણતો હતો તે મરી ગયો હતો અને તેની જગ્યાએ એક અજાણ્યો હતો. 23 દિવસ પછી વિક્રાંત આવ્યો. વગર કહે અચાનક તે દિવસે મંગળવાર હતો. હું નીચે હોલમાં બેઠો. કંઈ નહોતો કરી રહ્યો, બસ બેઠો હતો. એ કરે પણ શું લોકો? બસ બેસે છે, સમય વિતાવે છે, મોતની રાહ જુએ છે. ત્યારે જ માલિનીનો અવાજ આવ્યો, તિવારી, તમારો દીકરો આવ્યો છે. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. વિક્રાંત અહીં ઊભો થયો. જલ્દીથી મારો શર્ટ સરખો કર્યો, વાળમાં હાથ ફેરવ્યો, નીચે ગયો. વિક્રાંત ગેટ પાસે ઊભો હતો, એકલો. પ્રિયા સાથે નહોતી. તે સારા કપડામાં હતો, ચોખ્ખા ઇસ્ત્રી કરેલા. હું મારા જૂના કપડામાં હતો, મેલા જેવા. બેટા, હું તેની તરફ આગળ વધ્યો. તે મુસ્કુરાયો, પરંતુ તે મુસ્કાન અસલી નહોતી લાગી રહી. પપ્પા કેમ છો? સારું છું. તું તો આવી ગયો. મારી આંખોમાં આંસુ આવી ગયા. હા, મેં વિચાર્યું મળવું. આપણે અંદર આવ્યા. એક નાનો એવો રૂમ હતો જ્યાં મળવાવાળા બેસતા હતા. પ્લાસ્ટિકની ખુરશીઓ, એક તૂટેલો પંખો જે ધીરે ધીરે ફરી રહ્યો હતો. અમે બેસી ગયા. સબ ઠીક છે ને? મેં પૂછ્યું. હા પપ્પા, સબ ઠીક છે. પ્રિયા બાળક સબ ઠીક છે? પછી ચૂપકી, વિચિત્ર ચૂપકી. બાપ દીકરામાં ક્યારેય એવી ચૂપકી નથી હોતી, પરંતુ અમારી વચ્ચે હતી. પપ્પા, મારે તમારી સાથે કંઈક વાત કરવી હતી. મારું દિલ ડૂબી ગયું. ત્યારે કોઈ કંઈક વાત કરવી હતી બોલે છે તો ક્યારેક સારી વાત નથી હોતી. ના બેટા, બોલો. વિક્રાંતે પોતાનું બેગ ખોલ્યું. કંઈક કાગળો કાઢ્યા. આ કંઈક કાગળો છે. પેન્શનની રિલેટેડ. પેન્શન? હા, તમારી પેન્શન જુઓ. આ વૃદ્ધાશ્રમનો ખર્ચ છે અને તમારી દવાઓનો. તો મેં વિચાર્યું જો તમારી પેન્શન ડાયરેક્ટલી મારા એકાઉન્ટમાં આવી જાય તો હું બધું સંભાળી લઈશ. આસાન રહેશે. હું કાગળને જોતો રહ્યો. પરંતુ બેટા, જો મને કંઈક જોઈતું હોય તો? તમને શું જોઈતું હશે પપ્પા? એ બધું જ છે. ખાવાનું, રહેવાનું અને જે પણ જોઈએ કહેજો, હું લાવી આપીશ. તે એટલા ઠંડા તરીકાથી બોલી રહ્યો હતો જાણે બિઝનેસ ડીલ હોય. હું વિચારીશ, મેં કહ્યું. પપ્પા, આમાં વિચારવાવાળી શું વાત છે? બસ સિગ્નેચર કરી દો, સબ આસાન થઈ જશે. તેને પેન મારી તરફ લંબાવી. મેં કાગળ ઊંચક્યો, વાંચવાની કોશિશ કરી, પરંતુ મારી આંખો ધૂંધળી થઈ રહી હતી. શબ્દો સાફ નહોતા દેખાઈ રહ્યા. શું લખ્યું છે આમાં? બસ એક જ કે પેન્શન મારા એકાઉન્ટમાં આવશે અને હું તમારા બધા ખર્ચા ઉઠાવીશ. આ સાંભળવામાં ઠીક લાગી રહ્યું હતું, પરંતુ કંઈક ખોટું લાગી રહ્યું હતું મારા દિલમાં. વિક્રાંત, જો મને હોસ્પિટલ જવું પડ્યું તો કે કોઈ એમરજન્સી થઈ તો? સબ હું જોઈ લઈશ પપ્પા, ટ્રસ્ટ મી. ટ્રસ્ટ, તે શબ્દ હવે ખોખલો લાગી રહ્યો હતો, પરંતુ તે મારો દીકરો હતો. હું તેના પર ભરોસો નહીં કરું તો કોના પર કરીશ? મેં પેન ઉંચકી. પપ્પા, નીચે સિગ્નેચર કરી દો. મારા હાથ કાંપી રહ્યા હતા. મેં નીચે જોયું, એક લાઈન હતી. મેં ત્યાં મારું નામ લખી દીધું, રઘુવીર પ્રસાદ તિવારી. મારું સિગ્નેચર, જેનાથી મેં મારી છેલ્લી આઝાદી પણ આપી દીધી. વિક્રાંતે કાગળ ઊંચકી લીધો જલ્દીથી. થેન્ક યુ પપ્પા, આ સાચું જ ડિસિઝન છે. બેટા, તું ક્યારે ફરી આવીશ? જલ્દી જ. ફરી એ જ જવાબ. વિક્રાંત, તમારા જન્મદિવસવાળા દિવસે. પપ્પા, તે બધું ભૂલી જાઓ. હું બીજી હતો. સોરી. તેની સોરીમાં કોઈ ફિલિંગ નહોતી. ઠીક છે, મેં કહ્યું. શું કહેતો? પ્રિયાને મારા પ્રણામ આપજે અને બાળક જ્યારે થાય તો મને જણાવજે. હા પપ્પા, જરૂર. તે ઊભો થઈ ગયો. હું પણ ઊભો થયો. હું તેને ગળે લગાવવા માગતો હતો, પરંતુ તે પહેલાં જ ફરી ગયો. ચાલું છું, બહુ કામ છે. ઠીક છે બેટા. તે જતો રહ્યો. હું ત્યાં ઊભો રહી ગયો, તે નાના એવા રૂમમાં, પ્લાસ્ટિકની ખુરશીઓ વચ્ચે. મને નહોતી ખબર કે મેં અત્યારે શું કર્યું. મને નહોતી ખબર કે મારી છેલ્લી આઝાદી પણ આપી દીધી હતી. મને બસ એટલું લાગ્યું કે મારો દીકરો આવ્યો, મને મળ્યો અને આટલું કાફી હતું. 2 અઠવાડિયા પછી મને ખબર પડી કે મેં શું કર્યું હતું. વૃદ્ધાશ્રમમાં એક સોશિયલ વર્કર આવ્યો હતો. તેનું નામ સમીર હતું. 28 વર્ષનો છોકરો, સારો હતો. બુજુર્ગોથી પ્રેમથી વાત કરતો હતો. તે મારી પાસે આવ્યો. તિવારીજી, તમારી પાસે કંઈક પૂછવું હતું. આ બેટા, પૂછો. તમારી પેન્શન કેટલી છે? હું વિચારવા લાગ્યો. 34,000 દર મહિને. સમીરે કંઈક લખ્યું, પછી બોલ્યો. અને આ વૃદ્ધાશ્રમ કેટલો ચાર્જ કરે છે? મને નથી ખબર. વિક્રાંતે સબ હેન્ડલ કર્યું હતું. મને ખબર છે, સમીરે કહ્યું. 8,000 મહિને. 8,034માંથી 8 બાકીના પૈસા? મેં પૂછ્યું. સમીરે મારી તરફ જોયું. તેની આંખોમાં કંઈક હતું, દુઃખ કે ગુસ્સો. બાકીના પૈસા તમારા દીકરા પાસે જઈ રહ્યા છે. 26,000 દર મહિને. મારું મગજ ફરી ગયું. શું? તિવારીજી, તમે જે કાગળ સાઇન કર્યા હતા, તમારી પૂરી પેન્શન તમારા દીકરાના નામે ટ્રાન્સફર થઈ ગઈ. તે ફક્ત 8,000 અહીં આપી રહ્યો છે. બાકી? સમીરે બાકી વાત ન કરી, પરંતુ હું સમજી ગયો. મને લાગ્યું મારા પગ તળેથી જમીન સરકી ગઈ. 26,000?
દર મહિને મારો દીકરો મારાથી 26,000 લઈ રહ્યો હતો અને મને એક સડેલા રૂમમાં રાખી રહ્યો હતો. પરંતુ તેને કહ્યું હતું કે તે મારા બધા ખર્ચા. કયા ખર્ચા તિવારીજી? સમીરનો ગુસ્સો હવે સાફ દેખાઈ રહ્યો હતો. તમે અહીં છો, ખાવાનું મળે છે, બસ કોઈ દવા નથી આપી રહ્યું, કોઈ એક્સ્ટ્રા કેર નહીં. તમારી પાસે પોતાના પૈસા પણ નથી. જો તમને કંઈક જોઈતું હશે, ચા પીવી હશે બહારની, તો કેવી રીતે પીશો? હું બેસી ગયો. મારા શ્વાસ ફૂલી રહી હતી. તેણે મને ધોખો આપ્યો? મારો અવાજ કાપી રહ્યો હતો. સમીરે મારા ખભા પર હાથ રાખ્યો. મને માફ કરજો તિવારીજી, પરંતુ હા, પણ તેણે તમને ધોખો આપ્યો. હું રોવા માગતો હતો, ચીસ પાડવા માગતો હતો, પરંતુ કંઈ ન નીકળ્યું. બસ ખાલીપો અનુભવાયો, જાણે અંદરથી બધું ખતમ થઈ ગયું હોય. તે રાત્રે હું ઊંઘી ન શક્યો. હું વિચારતો રહ્યો. 26,000થી તે પૈસાથી હું એક નાનો એવો ફ્લેટ ભાડા પર લઈ શકતો હતો, પોતાનું ખાવાનું બનાવી શકતો હતો, ઇજ્જતથી જીવી શકતો હતો, પરંતુ નહીં. મારો દીકરો મને અહીં રાખી રહ્યો હતો સડવા માટે, અને મારા પૈસાથી પોતાની જિંદગી બનાવી રહ્યો હતો. ઘનશ્યામે જોયું કે હું પરેશાન છું. શું થયું ભાઈ? મેં તેને બધું બતાવ્યું. ઘનશ્યામે માથું હલાવ્યું. મારી સાથે પણ આ જ થયું હતું. તેને કહ્યું, મારા દીકરાએ પણ મારી પેન્શન લઈ લીધી. બોલ્યો હતો, બધો ખર્ચ તે ઉઠાવશે, પરંતુ અહીંના સિવાયના 1 રૂપિયો નથી ખર્ચ કર્યો. તો તમે શું કર્યું? કંઈ નહીં. શું કરી શકતો હતો? તે મારો દીકરો છે, પરંતુ આ તો ચોરી છે. હા, પરંતુ પોતાના દીકરાની વિરુદ્ધ કોણ જાય છે? ઘનશ્યામ સાચું કહી રહ્યો હતો. કોણ જાય છે પોતાના દીકરાની વિરુદ્ધ? પરંતુ અંદર ક્યાંક ગુસ્સો પણ આવી રહ્યો હતો, દર્દ પણ, અને એક વિચિત્ર લાચારી પણ. બીજા દિવસે સમીર ફરી આવ્યો. તિવારીજી, હું કંઈક કરી શકું છું તમારા માટે. શું? મારો એક મિત્ર છે, વકીલ છે, તે આવા કેસો જુએ છે. આપણે તમારી પેન્શન પાછી લાવી શકીએ છીએ, પરંતુ તેના માટે તમારે પોતાના દીકરાની વિરુદ્ધ કમ્પ્લેન કરવી પડશે. દીકરાની વિરુદ્ધ કમ્પ્લેન? આ શબ્દો મારા કાનોમાં ગુંજી ગયા. નહીં, મેં કહ્યું, હું નથી કરી શકતો. કેમ? તે મારો દીકરો છે. સમીરે મને જોયો. તેની આંખોમાં ફ્રસ્ટ્રેશન હતું. તિવારીજી, રિસ્પેક્ટ સાથે બોલી રહ્યો છું. તે હવે તમારા દીકરાની જેમ વર્તણૂક નથી કરી રહ્યો, તો તમે કેમ બાપની જેમ કરી રહ્યા છો? આ વાત મને લાગી તીરની જેમ. સમીર સાચું કહી રહ્યો હતો. વિક્રાંત હવે દીકરાની જેમ નહોતો, તો હું કેમ બાપની જેમ વર્તણૂક કરી રહ્યો હતો? મને વિચારવા દો. મેં કહ્યું, ઠીક છે, પરંતુ જલ્દી વિચારજો, કારણ કે દર મહિને તે તમારાથી 26,000 લઈ રહ્યો છે અને તમારી પાસે કંઈ નથી બચી રહ્યું. સમીર જતો રહ્યો. હું ત્યાં જ બેસી રહ્યો, વિચારતો રહ્યો. 2 દિવસ પછી કંઈક એવું થયું જેણે મારું મન બદલી નાખ્યું. તે દિવસે મને તેજ તાવ આવ્યો. માથું દુખી રહ્યું હતું. હું માલીની પાસે ગયો. મને ડૉક્ટરને બતાવવું છે તો બતાવી લો. તમારા દીકરાને બોલો, પરંતુ અત્યારે અહીં કોઈ ડૉક્ટર નથી આવતો. તમારે બહાર જવું પડશે અને તેના પૈસા લાગશે. મારી પાસે પૈસા નથી. માલિનીએ ખભા ઊંચક્યા. તો હું શું કરું? મારી ખિસ્સામાંથી આપું? હું પાછો મારા રૂમમાં આવ્યો. તાવ વધી રહ્યો હતો, શરીર તૂટી રહ્યું હતું. ઘનશ્યામે પોતાની દવાઓમાંથી એક ગોળી આપી. આ લઈ લો, થોડો આરામ મળશે. મેં ગોળી ખાધી, પરંતુ તે રાત્રે મને અહેસાસ થયો, જો મને કંઈક સિરિયસ થઈ જાત તો, જો મને હોસ્પિટલ જવું પડત તો. મારી પાસે પૈસા નહોતા. મારા દીકરાએ મારા બધા પૈસા લઈ લીધા હતા અને તે આપતો નહોતો. ફોન નહોતો ઉચકતો. કોઈ મરી શકતો હતો અને કોઈને ખબર પણ ન પડતી. તે રાત્રે મેં નિર્ણય કર્યો, હું લડીશ. હું મારી ઇજ્જત પાછી લઈશ. મિત્રો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજા દિવસે મેં સમીરને બોલાવવા હું તૈયાર છું. સમીર મુસ્કુરાયો. પહેલી વાર મેં તેને ખુશ જોયો. સાચો નિર્ણય કર્યો તિવારીજી, પરંતુ મને ડર લાગી રહ્યો છે. કઈ વાતનો? વિક્રાંતે તે મારાથી નારાજ થશે, કદાચ ક્યારેય વાત ન કરે. સમીરે મારી તરફ જોયું. તિવારીજી, તે અત્યારે પણ ક્યાં વાત કરી રહ્યો છે? કેટલા દિવસ થયા તેને મળ્યા? મેં વિચાર્યું, 23 દિવસ. જુઓ, તમારે ખોવા માટે કંઈ બચ્યું નથી. તમારો દીકરો ઓલરેડી તમને છોડી ચૂક્યો છે. ઓછામાં ઓછું હવે તમારી ઇજ્જત તો બચાવી લો. તે સાચો હતો. મારી પાસે ખોવા માટે કંઈ નહોતું બચ્યું. બસ એક વસ્તુ બચી હતી, મારી ઇજ્જત, અને તે હું પાછી લઈને રહીશ. ઠીક છે, કરો જે કરવું છે. સમીરે મારો હાથ પકડ્યો. હું છું ને, આપણે સાથે લડીશું. પહેલીવાર મહિનાઓમાં મને લાગ્યું કે કોઈ છે મારું, કોઈ જે મારા માટે ઊભું છે. ભલે તે મારું પોતાનું લોહી નહોતું, પરંતુ તે મારા લોહી કરતાં વધુ પોતાનું હતું. જો મારી વાર્તા તમને સ્પર્શી રહી હોય તો કૃપા કરીને કમેન્ટમાં બતાવો કે તમે ક્યાંથી સાંભળી રહ્યા છો. ક્યારેક એ જાણવું કે દુનિયામાં કોઈ મારી વાત સાંભળી રહ્યું છે મને આગળ વધવાની હિંમત આપે છે. સમીરે પોતાના વકીલ મિત્ર સાથે વાત કરી. આવતા અઠવાડિયે અમે તેને મળવાના હતા, પરંતુ તે પહેલાં મને એક બીજો આંચકો લાગવાનો હતો. એક એવો આંચકો જે મારા મૂળિયા હલાવી દેશે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જે મને બતાવશે કે મારા દીકરાએ મારી સાથે ફક્ત પૈસાની ચોરી નહોતી કરી, તેને કંઈક બીજું પણ કર્યું હતું, કંઈક એવું જે મને તોડી દેશે. પરંતુ તે વાર્તા આગામી વખતે
કારણ કે તે દિવસે જે થયું તે સાંભળવા માટે અમારે તૈયાર રહેવું પડશે. સમીરે મારાથી જૂનું સરનામું માંગ્યું હતું. તિવારીજી, તમે પહેલાં ક્યાં રહેતા હતા? ગોમતીનગરમાં, સેક્ટર 12, મકાન નંબર 74. સમીરે લખ્યું. હું ત્યાં જઈને જોઉં છું, કદાચ કંઈક ખબર પડે. મને સમજ ના આવી કે ત્યાં શું ખબર પડશે, પરંતુ સમીર જાણતો હતો શું કરી રહ્યો છે. બીજા દિવસે તે આવ્યો. તેનો ચહેરો વિચિત્ર હતો, જાણે કોઈ ખરાબ સમાચાર હોય. શું થયું? મેં પૂછ્યું. સમીરે મને બેસાડ્યો. તિવારીજી, તે ઘર, હા, મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. ત્યાં કોઈ બીજી ફેમિલી રહી રહી છે. મને લાગ્યું મેં ખોટું સાંભળ્યું. શું? ત્યાં બીજા લોકો રહે છે. મેં તેમની સાથે વાત કરી. તેમણે બતાવ્યું કે તેમણે તે ઘર 4 મહિના પહેલાં ખરીદ્યું હતું. માર્ચમાં. માર્ચ? સાવિત્રી ફેબ્રુઆરીમાં ગુજરી હતી. 1 મહિના પછી જ વિક્રાંતે ઘર વેચી દીધું હતું. મારા હાથ કાપી રહ્યા હતા. તું ખોટા ઘર પર ગયો હોઈશ, મેં કહ્યું. મારી અવાજમાં લાચારી હતી. સમીરે માથું હલાવ્યું. નહીં તિવારીજી, મકાન નંબર 74, સેક્ટર 12, ગોમતીનગર. ગેટ પર હજુ પણ તિવારીની નેમપ્લેટનું નિશાન દેખાઈ રહ્યું છે. મેં ફોટો પણ લીધો છે. તેણે મને પોતાનો ફોન બતાવ્યો. મારું ઘર હતું, મારો ગેટ, પરંતુ ગેટનો રંગ વાદળી થઈ ગયો હતો. પહેલાં લીલો હતો. હું ઊભો થઈ ગયો. રૂમ ફરી રહ્યો હતો. હું ચાલું છું. મારે જાતે જવું છે. તિવારીજી, નહીં, મારે જવું છે અત્યારે જ. સમીર સમજી ગયો કે મને રોકવાનો કોઈ ફાયદો નથી. ચાલો, હું સાથે ચાલું છું. ઘનશ્યામે અમને રોક્યા. તેના ખિસ્સામાંથી કંઈક નોટો કાઢી. જૂની વળેલી આલો ઓટો માટે. હું રોઈ પડ્યો. એક અજાણ્યો ડોસો મને પોતાના પૈસા આપી રહ્યો હતો અને મારું લોહી, મારો દીકરો, મારું બધું છીનવી ગયો હતો. ઓટોમાં બેસીને જતા હું બારીમાંથી બહાર જોતો રહ્યો. લખનૌના રોડ જ્યાં હું 40 વર્ષ ફર્યો હતો, સ્કૂલ જતો હતો, બજાર જતો હતો, સાવિત્રી સાથે સાંજે ચા પીવા જતો હતો. હવે આ બધું અજાણ્યું લાગી રહ્યું હતું, જાણે હું કોઈ બીજા શહેરમાં હોઉં. અડધા કલાક પછી અમે ગોમતીનગર પહોંચ્યા. મારી ગલી આવી તો મારા શ્વાસ ફૂલવા લાગી. રોકો, મેં ઓટોવાળાને કહ્યું. અહીં જ રોકો. અમે ઉતર્યા. હું ધીરે ધીરે ચાલવા લાગ્યો. દરેક કદમ ભારે હતું અને પછી મેં જોયું મારું ઘર, પરંતુ હવે મારું નહીં. ગેટ વાદળી હતો. ગાર્ડનમાં નવા છોડ હતા. લોન પર એક સાયકલ પડી હતી, બાળકોની. અને સૌથી વધુ દર્દ ત્યારે થયું જ્યારે મેં જોયું તે આંબાનું ઝાડ જે મેં વિક્રાંતના જન્મદિવસે વાવ્યું હતું, કપાઈ ગયું હતું. બસ એક સુકાયેલું ઠૂઠું રહી ગયું હતું. હું ગેટની સામે ઊભો રહી ગયો. હળવા પણ નહોતો માગતો, બસ જોતા રહેવા માગતો હતો. તિવારીજી, સમીરે મારા ખભા પર હાથ રાખ્યો. હું અંદર જઈશ, મેં કહ્યું. તમે કન્ફર્મ છો? હા, મેં ઘંટડી વગાડી. થોડી વાર પછી એક માણસ આવ્યો, 40ની આસપાસ, જાડા ચશ્માવાળો. જી? તેને પૂછ્યું. હું અહીં પહેલાં રહેતો હતો. આ મારું ઘર હતું. માણસે મને જોયો, સમીરને જોયો, પછી તેની આંખોમાં કંઈક સમજાયું. આવો અંદર. ગેટ ખુલ્યો. હું અંદર ગયો. પહેલું કદમ રાખ્યું પોતાના ઘરમાં 40 દિવસ પછી, પરંતુ આ હવે મારું ઘર નહોતું. દરેક વસ્તુ બદલાઈ ગઈ હતી. દિવાલોનો રંગ ક્રીમમાંથી સફેદ થઈ ગયો હતો. જ્યાં સાવિત્રીની પૂજાની જગ્યા હતી ત્યાં હવે મોટું ટીવી લાગેલું હતું. જ્યાં મારા લગ્નનો ફોટો હતો ત્યાં એક પેઇન્ટિંગ હતી, સમુદ્રની. મારા પગ કાપી રહ્યા હતા. તમે બેસો, માણસે કહ્યું. ચાલ આવું. હું ન બેઠો. હું બસ મારા ડ્રોઈંગ રૂમમાં ઊભો રહી ગયો હતો. અહીંથી જ સાવિત્રી સાંજે બેસતી હતી પોતાની બહેનપણીઓ સાથે. અહીં જ વિક્રાંત રમતો હતો. અહીં જ અમે ત્રણેય ફેસ્ટિવલમાં બેસીને ખાવાનું ખાતા હતા. હવે અહીં કોઈ બીજું હતું. તમે ક્યારે ખરીદ્યું હતું આ ઘર? મેં પૂછ્યું. માર્ચના અંતમાં. 30 માર્ચે રજિસ્ટ્રી થઈ હતી. 30 માર્ચ? સાવિત્રીને ગયા ફક્ત 43 દિવસ થયા હતા અને વિક્રાંતે ઘર વેચી દીધું હતું. કોણે વેચ્યું? એક છોકરાએ, વિક્રાંત તિવારી. તેણે કહ્યું હતું કે તેના પિતાજી ગુજરી ગયા છે અને તે આ ઘર વેચવા માંગે છે કારણ કે અહીં રહેવાથી ખરાબ યાદો આવે છે. મારા શ્વાસ રોકાઈ ગઈ. તેણે બધાને બતાવ્યું હતું કે હું મરી ગયો છું. હું જે ઊભો હતો, જીવતો શ્વાસ લઈ રહ્યો હતો. મારા દીકરાએ દુનિયાને બતાવી દીધું હતું કે હું નથી રહ્યો. કેટલામાં ખરીદ્યું? મારો અવાજ તૂટી રહ્યો હતો. 12 લાખ. થોડું સસ્તું પડી ગયું. હકીકતમાં તેને બહુ જલ્દી હતી. કહ્યું હતું કે તેને બહાર શિફ્ટ થવું છે તો જલ્દી પૈસા જોઈએ. 12 લાખ. આ ઘર 15થી 16 લાખનું હતું. તેને 3 લાખ ખોટમાં વેચી દીધું હતું. ફક્ત જલ્દીના ચક્કરમાં. જલ્દી, મારાથી છુટકારો મેળવવાની જલ્દી. તિવારીજી, મને નહોતી ખબર. માણસ બોલ્યો. તેના અવાજમાં ગિલ્ટ હતું. જો મને ખબર હોત કે તમે જીવતા છો કે તેને ધોખો આપ્યો છે તો આ ઘર ન ખરીદત. તમારી કોઈ ભૂલ નથી. મેં કહ્યું. તમે તો લીગલ રીતે ખરીદ્યું. ભૂલ તો મારી છે. મેં એક સાપને ઉછેર્યો, દૂધ પીવડાવ્યું અને તે જ મને ડંખ મારી ગયો. મારી આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. હું રોકી જ નહોતો શકતો. માણસ અનકમ્ફર્ટેબલ થઈ ગયો. તમે અંદર જોવા માગશો? ઘર? અમે માથું હલાવ્યું. તે મને અંદર લઈ ગયો. પહેલો રૂમ મારો અને સાવિત્રીનો બેડરૂમ. હવે ત્યાં નવી કબાટ હતી, નવું મકાન. તે બેડ નહોતો જે સાવિત્રીના બાપે આપ્યો હતો, કે જેના પર અમે 38 વર્ષ ઊંઘ્યા હતા. તમારું ફર્નિચર ક્યાં ગયું? મેં પૂછ્યું. જ્યારે અમે આવ્યા તો ઘર ખાલી હતું. ફક્ત સ્ટોર રૂમમાં કંઈક જૂના બોક્સ હતા. મેં વિચાર્યું કદાચ કચરો હશે, પરંતુ ફેંક્યા નહીં. હજુ પણ રાખેલા હતા. કંઈક તો બચ્યું. વિક્રાંતનો રૂમ હવે બાળકોનો હતો. દિવાલ પર
કાર્ટૂન્સના પોસ્ટર્સ, રમકડા વેરાયેલા. તે ખૂણામાં વિક્રાંતનું સ્ટડી ટેબલ હતું. ત્યાં હું તેને રાત્રે ભણાવતો હતો. મિત્રો, કહાની હજી બાકી છે. છેલ્લા સુધી જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં મિત્રો ગણિતના સવાલો ઉકેલાવતો હતો. બેટા ધ્યાનથી જો, આ ફોર્મ્યુલા યાદ રાખજે. અને તે કહેતો હતો, પપ્પા તમે બેસ્ટ ટીચર છો. કેવી રીતે બદલાઈ ગયો તે? રસોડામાં નવો ગેસ હતો, નવી ચીમની, ફ્રીજ, પરંતુ તે બારી એ જ હતી જ્યાંથી સાવિત્રી બહાર જોતી હતી જ્યારે ખાવાનું બનાવતી રહી હોય. તે જ્યાં મસાલાનો ડબ્બો રાખેલો હતો, હવે ત્યાં કંઈક બીજું હતું. ત્યાં જ ઊભો રહી ગયો. સાવિત્રી મેં ધીરેથી કહ્યું, આ જો મારું ઘર ન રહ્યું. સમીર મારી પાસે આવ્યો. તિવારીજી, ચાલો બહુ થયું. નહીં, મેં કહ્યું, મારે તો બોક્સ જોવા છે, સ્ટોર રૂમમાં જે રાખેલા છે. માણસ તમને સ્ટોર રૂમમાં લઈ ગયો. નાનો એવો રૂમ, અંધારું. ખૂણામાં 3 કાર્ડબોર્ડ બોક્સ રાખેલા હતા. મેં પહેલું ખુલ્યું. અંદર કંઈક જૂના કપડાં હતા. સાવિત્રીની સાડીઓ, તેના બ્લાઉઝ. મેં એક સાડી ઊંચકી, લાલ રંગની. મેં આ તેને પહેલી વર્ષગાંઠ પર આપી હતી. તેને આ પહેરીને મને બતાવી હતી. ફરીને કેવી લાગી રહી છું? બહુ સુંદર. હવે તે સાડી ગંદા બોક્સમાં પડી હતી, કચરાની જેમ. બીજા બોક્સમાં ફોટો જ હતી. અમારા લગ્નનું આલ્બમ, વિક્રાંતના જન્મનો ફોટો, તેના પહેલા જન્મદિવસની, સ્કૂલના ફંક્શનની. મેં એક ફોટો ઊંચકી. વિક્રાંત 6 વર્ષનો હતો. મારા ખભા પર બેઠો હતો. બંને હસી રહ્યા હતા. પાછળ સાવિત્રી ઊભી હતી. તે પણ મુસ્કુરાઈ રહી હતી. એક પરફેક્ટ ફેમિલી, પરંતુ તે ફક્ત તસવીર હતી. સત્ય કંઈક બીજું હતું. ત્રીજા બોક્સમાં કંઈક બીજી વસ્તુ હતી. સાવિત્રીની બંગડીઓ, કાચની કંઈક તૂટેલી, વિક્રાંતના બાળપણના કપડાં, તેનો પહેલો જોડો જે મેં તેને શીખવ્યો હતો, પહેરેવો, તેની સ્કિલની કિતાબો, તેની ડ્રોઈંગ્સ. મેં એક ડ્રોઈંગ ઊંચકી અને એક ઘર હતું. 3 સ્ટ્રિંગ ફિગર્સ, એક મોટો, એક ઓરત, એક નાનું બાળક. ઉપર લખ્યું હતું મારું પરિવાર. નીચે વિક્રાંત લખ્યું હતું. હું મારા મમ્મી પપ્પાથી બહુ પ્રેમ કરું છું. હું ફૂટીને રોઈ પડ્યો. ત્યાં સ્ટોરરૂમના બોક્સની વચ્ચે મારી પૂરી જિંદગી 3 ગંદા બોક્સમાં બંધ હતી. હું આ બોક્સ લઈ જઈ શકું છું? મેં પૂછ્યું. માણસે તરત હા કહી. બિલકુલ, આ તો તમારો જ સામાન છે. હું તો બસ એટલા માટે રાખી લીધો કે વિચાર્યું કદાચ પછી કામ આવી જાય. સમીરે બોક્સ ઉંચક્યા. અમે બહાર નીકળ્યા. મેં છેલ્લી વાર પૂરું ઘર જોયું. દરેક ખૂણા, દરેક દિવાલ. તે સીડીઓ જ્યાં વિક્રાંત પડ્યો હતો, નાનો થઈને, અને રોયો હતો. મેં ઊંચકીને ચૂમ્યો હતો તેને. કંઈ નથી થયું બેટા, પપ્પા છે ને? તે બાલ્કની જ્યાં સાવિત્રી કપડાં સૂકવતી હતી. તે દરવાજો જેનાથી હું રોજ સાંજે આવતો હતો અને બૂમો પાડતો હતો. સાવિત્રી, હું આવી ગયો. બધું હતું, પરંતુ કંઈ પણ નહોતું. હું બહાર આવ્યો, ગેટ પર રોકાયો. ધન્યવાદ, મેં માણસને કહ્યું. તમે સારા માણસ છો. આ ઘરનું ધ્યાન રાખજો. જરૂર, તેણે કહ્યું. તેની આંખોમાં પાણી હતું. હું ચાલી નીકળ્યો. 20 કદમ ચાલ્યા પછી રોકાઈ ગયો. પાછળ ફરીને જોયું. મારું ઘર છેલ્લી વાર ફરી ગયો અને ચાલતો રહ્યો. સમીર ચૂપચાપ મારી સાથે ચાલી રહ્યો હતો. બોક્સ ઉચકેલા. ઓટોમાં બેસીને જ્યારે અમે પાછા જઈ રહ્યા હતા, સમીરે પૂછ્યું, તિવારીજી, લીગલી આ ઘર તમારા દીકરાએ કેવી રીતે વેચ્યું? તમારી પરમિશન વગર? ખબર નહીં. 2 રસ્તા હોય છે. અથવા તો તેને તમારી સિગ્નેચર ફોર્જ કરી પાવર ઓફ એટર્નીમાં, અથવા પછી તેણે તમને મેન્ટલી અનફિટ ડિક્લેર કરાવ્યા. મારો ગુસ્સો હવે 7મા આસમાને હતો. મતલબ તેને બધાને બતાવ્યું કે હું પાગલ છું. થઈ શકે છે. કાગળોમાં કંઈ પણ લખી શકે છે. ડૉક્ટરની ફેક રિપોર્ટ, મેન્ટલી અનડિસેબલ, ડિમ્નેશિયા, આલ્ઝાઇમર, અને પછી તે તમારી જગ્યાએ બધા ડિસિઝન લઈ શકે છે. મારા હાથની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. મારા દીકરાએ મને પાગલ બનાવ્યો, મને મરેલો બતાવ્યો, મારું ઘર વેચી દીધું, મારી પેન્શન ચોરી લીધી અને મને એક સડેલા રૂમમાં ફેંકી દીધો. હવે બહુ થઈ ગયું. હવે હું લડીશ. ભલે તે મારો દીકરો છે, પરંતુ હવે તે મારા માટે મરી ચૂક્યો છે. જે દિવસે તેને મારી જિંદગી વેચી, તે દિવસે મેં પણ તેને મારી દિલમાંથી કાઢી નાખ્યો. વૃદ્ધાશ્રમ પાછા આવીને મેં તે 3 બોક્સીસ મારા પલંગ નીચે મૂકી દીધા. ઘનશ્યામે જોયું, શું છે આમાં? મારી જિંદગી. મેં કહ્યું, જે બચી છે તે. રાત્રે હું ઊંઘી ન શક્યો. હું વિચારી રહ્યો હતો કેટલો રૂપિયો હતો તે ઘરમાં. 12 લાખ વેચાયું. મારી પેન્શન 34,000 મહિને. છેલ્લા 4 મહિનાથી વિક્રાંત લઈ રહ્યો હતો. કુલ મળીને 1,36,00,000 તે લઈ ચૂક્યો હતો અને તે આગળ પણ લેતો રહેશે. 12 લાખ અને 1,36,000. આટલા પૈસાથી હું એક નાનો ફ્લેટ લઈ શકતો હતો. આરામથી જીવી શકતો હતો. પણ નહીં, હું અહીં હતો આ ગંદા રૂમમાં જ્યાં 6 ગરડા એક સાથે ઊંઘે છે, જ્યાં બાથરૂમ સાફ નથી હોતું, જ્યાં ખાવાનું વાસી હોય છે, અને મારો દીકરો તે પૈસાથી મજા કરી રહ્યો હતો. બેંગલુરુમાં નવો ફ્લેટ, નવી ગાડી, નવા કપડાં, મારા પૈસાથી. બીજી સવારે સમીર આવ્યો. તિવારીજી, મેં મારા વકીલ દોસ્ત સાથે વાત કરી. તે તમને મળવા માંગે છે. ક્યારે? આજે સાંજે. તે અહીં જ આવશે. સાંજે એક માણસ આવ્યો. લાંબો, પાતળો, સફેદ કુર્તો પાયજામો, ચશ્મા, બહુ શાંત દેખાઈ રહ્યો હતો. નમસ્તે તિવારીજી, હું સિદ્ધાર્થ ઝા, એડવોકેટ. અમે હાથ મિલાવ્યા. બેસો. અમે એ જ નાના મળવાના રૂમમાં હતા. સિદ્ધાર્થે પોતાનો બેગ ખોલ્યો, કેટલાક કાગળો કાઢ્યા. સમીરે મને બધું બતાવ્યું. મેં કેટલીક પ્રાથમિક તપાસ કરી અને મને કેટલીક વાતો ખબર પડી. છું મારું દિલ ધડકી રહ્યું હતું. તમારા દીકરાએ તમારી સિગ્નેચર ફોર્જ કરી. મેં રજિસ્ટ્રી ઓફિસમાં ચેક કર્યું. પાવર ઓફ એટર્નીમાં જે સિગ્નેચર છે તે તમારી નાથી મળતી આવે છે, પરંતુ એક એક્સપર્ટ જોઈ શકે છે કે તે ફેક છે.
મિત્રો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારા શ્વાસ ફૂલી ગઈ. મતલબ તેણે ક્રાઇમ કર્યો? હા, ફોર્જરી એક સિરિયસ ક્રાઇમ છે. અને એટલું જ નહીં, તેણે તમને મેન્ટલી અનફિટ પણ ડિક્લેર કરાવ્યા છે. એક પ્રાઇવેટ ક્લિનિકથી સર્ટિફિકેટ લીધું છે જેમાં લખ્યું છે કે તમને ડિમેન્શિયા છે અને તમે તમારા ડિસિઝન લઈ શકતા ન થા. પરંતુ હું જ ક્યારેક તે ક્લિનિક નથી ગયો. હું જાણું છું તે પણ ફેક છે. મેં તે ક્લિનિકમાં કોલ કર્યો, તેમને કોઈ રેકોર્ડ ન બતાવ્યો. મતલબ અથવા તો પૈસા આપીને સર્ટિફિકેટ બનાવડાવ્યું અથવા તો પોતે જ બનાવી લીધું. મારો ગુસ્સો હવે હદ પાર કરી રહ્યો હતો. તો હવે શું થશે? સિદ્ધાર્થે મારી તરફ જોયું. હવે તમે ડિસાઈડ કરો તિવારીજી, તમે શું ચાહો છો? હું મારું ઘર પાછું ચાહું છું, મારી પેન્શન પાછી ચાહું છું, મારી ઇજ્જત પાછી ચાહું છું. ઘર પાછું નથી મળી શકતું કારણ કે તે લીગલી કોઈ બીજાને વેચી દેવામાં આવ્યું છે, પરંતુ તમે તે ઘરની કિંમત પાછી લઈ શકો છો, 12 લાખ, અને તમારી પેન્શન પાછી લઈ શકો છો. અને જે પૈસા તમારા દીકરાએ ઓલરેડી લઈ લીધા છે તે પણ પાછા કરાવી શકો છો. વિડીયો લાઈક કરી દો, છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. આ સાંભળીને થોડી રાહત મળી, પરંતુ આના માટે તમારે તમારા દીકરા સામે કેસ કરવો પડશે. પોલીસ કમ્પ્લેન, લીગલ નોટિસ, કોર્ટ, બધું જ. હું ચૂપ થઈ ગયો. દીકરા સામે કોર્ટ? તિવારીજી, હું સમજી શકું છું આ મુશ્કેલ છે, પરંતુ વિચારો તેને શું કર્યું તમારી સાથે. તેને તમને ધોખો આપ્યો, ચોરી કરી, ફ્રોડ કર્યું. આ ફક્ત ભૂલ નથી, આ ક્રાઇમ છે. અને જો તમે કંઈ નહીં કરો તો તે એમ જ તમારા પૈસા લેતો રહેશે અને તમે એ સડતા રહેશો. સિદ્ધાર્થ સાચું કહી રહ્યો હતો, પરંતુ લોકો શું કહેશે? બાપ દીકરા સામે કેસ રહ્યો છે. લોકો તો આમ પણ બહુ કહી રહ્યા છે તિવારીજી, પરંતુ આ તમારી જિંદગી છે, તમારો નિર્ણય. તમારે તમારા માટે લડવું પડશે, કોઈ બીજું નહીં લડે. મેં ઘનશ્યામ તરફ જોયું. તે ચૂપચાપ સાંભળી રહ્યો હતો. શું વિચારો છો ઘનશ્યામભાઈ? ઘનશ્યામે ઊંડો શ્વાસ લીધો. રઘુવીર, મેં મારા દીકરા સામે કંઈ ન કર્યું. આજે હું અહીં બેઠો છું, તૂટેલો, લાચાર. કાશ મેં લડાઈ લડી હોત. તું ના કરીશ મારી ભૂલ. લડ. તે રાત્રે મને ઊંઘ ના આવી. હું પડકા બદલતો રહ્યો. એક તરફ મારું દિલ હતું, તે મારો દીકરો છે, મેં તેને ઉછેર્યો, કેવી રીતે તેની સામે જાઉં. બીજી તરફ મારું દિમાગ હતું, તેણે તારી સાથે શું કર્યું? તેણે તને ધોખો આપ્યો, ચોરી કરી, તને મરેલો બતાવ્યો, તને પાગલ બતાવ્યો. શું આવો દીકરો કહેવાને લાયક છે? સવાર થઈ તો મારો નિર્ણય થઈ ચૂક્યો હતો. હું લડીશ. મેં સમીરને બોલાવ્યો. સિદ્ધાર્થને કહો હું તૈયાર છું, જે કરવું છે એ કરો. સમીર ખુશ થઈ ગયો. બહુ સરસ તિવારીજી, તમે સાચો નિર્ણય કરી રહ્યા છો. પરંતુ એક વાત, હું મારા દીકરાને બરબાદ કરવા નથી માગતો. હું ફક્ત મારો હક ચાહું છું. જે મારું છે તે પાછું ચાહું છું, બસ. બિલકુલ, અમે એ જ કરીશું. બીજા દિવસે સિદ્ધાર્થ આવ્યો. કેટલાક કાગળો લાવ્યો. આ લીગલ નોટિસ છે. આમાં લખ્યું છે કે તમારા દીકરાએ ફોર્જરી કરી, ફ્રોડ કર્યું અને હવે તેને 12 લાખ પાછા કરવાના છે. અને તમારી પેન્શન તમારા નામે પાછી કરવાની છે. અને અત્યાર સુધી જે પૈસા લઈ ચૂક્યા છો તે પણ પાછા કરવાના છે. કુલ કેટલું? લગભગ 45 થી 50 દિવસમાં નોટિસ જશે. જે તેણે માની લીધું તો ઠીક, નહીંતર અમે કોર્ટ જઈશું. મેં કાગળ પર સિદ્ધાંતપૂર્વક સિગ્નેચર કર્યા. મારો હાથ થોડો ધ્રુજી રહ્યો હતો, પરંતુ મેં કર્યું. આ નોટિસ કેવી રીતે જશે? રજિસ્ટર પોસ્ટથી તેના બોરવલીના એડ્રેસ પર. તેને ખબર પડી જશે. હા, અને પછી તે રિએક્ટ કરશે. કેવી રીતે? બે રસ્તા છે. અથવા તો તે ગભરાઈને પૈસા પાછા કરી દેશે અને માફી માંગશે, અથવા પછી તે લડશે, જૂઠ બોલશે, તમારા પર જ આરોપ લગાવશે. મારા પર? હા, બોલશે કે તમે મેન્ટલી સ્ટેબલ નથી, કે તમને ડિમેન્શિયા છે, કે તમને કંઈ યાદ નથી રહેતું, અને આ બધું પૈસા માટે કરી રહ્યા છો. મને ગુસ્સા આવ્યો. તે એવું કરી શકે છે? કરી શકે છે, પરંતુ આપણી પાસે પુરાવા છે. તમે બિલકુલ નોર્મલ છો. કોઈ પણ ડૉક્ટર જોઈ શકે છે અને તેના ફેક સર્ટિફિકેટ્સ પણ આપણને મળી જશે. સિદ્ધાર્થે મને ભરોસો અપાવ્યો, પરંતુ મારા દિલમાં ડર હતો. શું થશે જ્યારે વિક્રાંતે આ નોટિસ મળશે? નોટિસ મોકલવામાં આવી રજિસ્ટર પોસ્ટથી. હવે રાહ હતી. 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, કંઈ નહીં. 8મા દિવસે સિદ્ધાર્થનો ફોન આવ્યો. તિવારીજી, નોટિસ ડિલિવર થઈ ગઈ. તમારા દીકરાએ રિસીવ કરી છે. હવે રાહ જુઓ, તે રિએક્ટ કરશે. બીજા દિવસે મારો ફોન વાગ્યો. માલિનીનો ફોન. તિવારી, તમારા માટે કોલ છે. હું નીચે ગયો, ફોન ઉપાડ્યો. હેલો પપ્પા. વિક્રાંતનો અવાજ હતો, પરંતુ ગુસ્સાથી ભરેલો. મારું દિલ ધડકવા લાગ્યું. હા બોલ. આ શું કર્યું તમે? શું લીગલ નોટિસ? મને? તમારા પોતાના દીકરાને? તેનો અવાજ તીવ્ર હતો. તે મારી સાથે શું કર્યું? વિક્રાંત. મેં પણ અવાજ ઊંચી કરી. મેં ઘર વેચ્યું કારણ કે પૈસાની જરૂર હતી. મારી પરમિશન લીધી. તમે મેન્ટલી? બોલ માં. તે જૂઠ. હું ચીખી પડ્યો. હું પાગલ નથી. તે ફેક સર્ટિફિકેટ્સ બનાવડાવ્યા, મારી સિગ્નેચર ફોર્જ કરી, ચોરી કરી. પપ્પા, તમે સમજી નથી રહ્યા. મને પૈસાની તો માંગતો, મારી પાસે પૂછતો પણ નહીં. તે છુપી રીતે બધું કરી દીધું. મને અહીં ફેંકી દીધો અને મારું બધું લઈ લીધું. બીજી તરફથી ચૂપકી. પછી વિક્રાંત બોલ્યો, પરંતુ આ વખતે તેનો અવાજ બદલાઈ ગઈ હતી. હવે તે ગુસ્સામાં નહોતો, ડરેલો હતો. પપ્પા, આ નોટિસ પાછી મોકલો પ્લીઝ. જો આ આગળ વધી તો મારી નોકરી જતી રહેશે, મારી રેપ્યુટેશન ખરાબ થઈ જશે. અને મારી રેપ્યુટેશન? જ્યારે તે મને વૃદ્ધાશ્રમ ફેંક્યો ત્યારે
પપ્પા હું માફી માંગુ છું પ્લીઝ, પ્રિયા પ્રેગ્નેન્ટ છે, બેબી આવવાનું છે, જો અત્યારે મારી નોકરી ગઈ તો શું? તો તારે તારા પપ્પાના પૈસા ચોરવા પડશે, પોતાનું ઘર વેચવું પડશે. હું હવે રોઈ રહ્યો હતો અને ચીખી પણ રહ્યો હતો. તે મને મરેલો બતાવ્યો વિક્રાંત, મરેલો જ્યારે હું જીવતો હતો. એકલો તારી રાહ જોઈ રહ્યો હતો. વિક્રાંત ફરી ચૂપ થઈ ગયો. પપ્પા હું ભૂલ માનું છું, બધું ઠીક કરી દઈશ, પરંતુ નોટિસ પાછી લઈ લો. પહેલાં મારા પૈસા પાછા કર, ઘરની કિંમત, પેન્શન બધું. પપ્પા આટલા પૈસા મારી પાસે નથી. અત્યારે મેં બધા ખર્ચી નાખ્યા. બોરીવલીમાં ફ્લેટ લીધો, લોન ચૂકવી, ગાડી લીધી, બેબી માટે સામાન મારા પૈસાથી હું શીખ્યો. તે મારા પૈસાથી પોતાની જિંદગી બનાવી અને મને એ સડવા માટે છોડી દીધો. તો હવે હું શું કરું? વિક્રાંત પણ ચીખી રહ્યો હતો. ફ્લેટ વેચી દઉં, રોડ પર આવી જાઉં? તે મને ક્યાં રાખ્યો? વૃદ્ધાશ્રમમાં? તો તું પણ ત્યાં જ આવી જા. મેં ફોન કાપી નાખ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પૂરું શરીર ધ્રુજી રહ્યું હતું. માલિની ઘૂરી રહી હતી, બીજા બુઝુર્ગો જોઈ રહ્યા હતા. મને પરવા નહોતી. હું ઉપર જતો રહ્યો, પોતાના રૂમમાં પલંગ પર બેસી ગયો. ઘનશ્યામ આવ્યો. શું થયું? મેં તેને બધું બતાવ્યું. સારું કર્યું, ઘનશ્યામે કહ્યું. હવે તે ડરી ગયો છે. સારું છે. આગળના 3 દિવસ કંઈ ન થયું. પછી સિદ્ધાર્થનો ફોન આવ્યો. તિવારીજી, તમારા દીકરાના વકીલે મારો કોન્ટેક્ટ કર્યો છે. શું કહ્યું? તેમણે વાત કરવાનું કહ્યું છે. આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ. મતલબ તે કોર્ટ જવાથી બચવા માંગે છે. તે પૈસા પાછા કરવા તૈયાર છે, પરંતુ કન્ડિશન છે. કઈ? તે બધા પૈસા એક સાથે નથી આપી શકતો. તે ઇન્સ્ટોલમેન્ટમાં આપશે, 6 મહિનામાં. અને તમે પોલીસ કમ્પ્લેન નથી કરો, ફક્ત સિવિલ મેટર રહેશે. મેં વિચાર્યું, અને મારી પેન્શન? તે અત્યારે જ પાછી કરી દેશે, આ જ અઠવાડિયે. ઠીક છે, મને પૈસા જોઈએ મારી ઇજ્જતથી જીવવા માટે. બાકી હું તેને જેલમાં મોકલવા નથી માગતો. તે મારો દીકરો છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સિદ્ધાર્થે આમાં માથું હલાવ્યું. ઠીક છે, હું તેમની સાથે વાત કરું છું. 1 અઠવાડિયામાં બધું સેટલ થઈ ગયું. વિક્રાંતે પેન્શન પાછી કરવાની હતી અને ઘરના પૈસા 12 લાખ 6 મહિનામાં 2 લાખની ઇન્સ્ટોલમેન્ટમાં આપવાના હતા. મેં હા કહી દીધી. તે જ અઠવાડિયે મારી પેન્શન મારા નામે પાછી થઈ ગઈ. 34,000 મારા એકાઉન્ટમાં આવ્યા. પહેલીવાર મહિનામાં મારી પાસે પૈસા હતા, પોતાના પૈસા. હું બેંક ગયો, પૈસા કાઢ્યા, હાથમાં લીધા. તે નોટોને મહેસૂસ કરી. સમીર સાથે હતો. તિવારીજી, હવે તમે અહીંથી નીકળી શકો છો, કોઈ સારી જગ્યા લઈ શકો છો. હા, મેં કહ્યું, હવે હું અહીં નહીં રહું, હું મારી ઇજ્જતથી જીવીશ. ઘનશ્યામ ખુશ હતો મારા માટે. ચાલ્યા જાઓ ભાઈ, અહીં ના રોકાવ, જઈને પોતાની જિંદગી જીવો. મેં ઘનશ્યામને ગળે લગાવ્યો. તું પણ ચાલ મારી સાથે. નહીં ભાઈ, મારી પાસે પૈસા નથી, અને હવે ઉંમર પણ વધારે થઈ ગઈ. તો મારી પાસે રહે. જ્યારે મારા પૈસા આવશે, હું એક નાનો ફ્લેટ લઈશ. અમે બંને સાથે રહીશું. ઘનશ્યામની આંખોમાં આંસુ આવી ગયા. સાચે? બિલકુલ, અમે બંને ભાઈ છીએ, લોહીનો નહીં પણ દિલનો. તે દિવસે મને લાગ્યું કે મેં એક દીકરો ખોઈ દીધો, પરંતુ એક ભાઈ મેળવી લીધો. અને ક્યારેક ક્યારેક ભાઈ દીકરાઓથી પણ સારા હોય છે. નોટિસ જવા, પેન્શન પાછી આવવા, અમને હપ્તાવાળી વાત નક્કી થયા પછી લગભગ 10 દિવસ સુધી બધું શાંત રહ્યું. એવું લાગ્યું જાણે તોફાન વીતી ગયું હોય, બસ કાટમાળ બચ્યો હોય. હું રોજ સવારે ઉઠીને વરંડામાં બેસતો, સમીરે આપેલા કાગળો જોતો અને વિચારતો, આટલા વર્ષો હું પોતાને કેટલો નાનો સમજતો રહ્યો અને અસલમાં મારી સાથે કેટલો મોટો ખેલ ખેલાઈ રહી ગયો. ઘનશ્યામ દર વખતે એ જ કહેતા, હવે તો ઉપરવાળો પણ તારી સાથે છે રઘુવીર. પરંતુ દિલની અંદર ક્યાંક એક ખૂણો હજુ પણ વિક્રાંતનો અવાજ શોધી રહ્યો હતો. તે જૂનો વાળો જે બાળપણમાં પપ્પા કહેતો હતો. 12મા દિવસે માલિનીએ અવાજ દીધો. તિવારી, બહાર કોઈ તને મળવા આવ્યું છે? મારું દિલ એકદમથી ધક થઈ ગયું. કોણ? તમારો દીકરો લાગે છે. ગાડી જોઈને બોલી રહી છું. મારો હાથ આપોઆપ ધ્રુજવા લાગ્યા. હું ધીમે ધીમે નીચે ગયો. ગેટ પાસે એ જ ચહેરો ઊભો હતો, જેને જોઈને ક્યારેક છાતી પોળી થઈ જતી હતી અને હવે છાતી બળવા લાગતી હતી. સાફ શર્ટ, મોંઘી ઘડિયાળ, પરંતુ આંખો નીચે હળવા કાળા કુંડાળા. તે થાકેલો લાગી રહ્યો હતો, કદાચ ડરેલો. પપ્પા, તેણે ધીમેથી કહ્યું. આ વખતે તેના અવાજમાં ચીડ નહોતી, એક અજીબ મીઠાશ હતી. તે વાળી જે લોકો ત્યારે લાવે છે જ્યારે તેમને કંઈક જોઈતું હોય છે. અમે બંને એ જ નાના રૂમમાં બેઠા, જ્યાં પહેલીવાર તેણે મારી પાસે પેન્શનના કાગળ પર સાઇન કરાવ્યા હતા. એ જ પ્લાસ્ટિકની ખુરશીઓ, એ જ વાંકો પંખો. પણ માહોલ બદલાઈ ગયો હતો. પછી જે થયું મિત્રો, બોલ્યો. પપ્પા, મેં વિચાર્યું, અમે વકીલ વગર, ઝઘડા વગર, બસ પપ્પા દીકરાની જેમ વાત કરી શકીએ છીએ. તેને શરૂ કર્યું. તમે યાદ છે જ્યારે હું નાનો હતો તો તમે રાત્રે મને ખોળામાં લઈને વાર્તાઓ સંભળાવતા હતા? તે મુસ્કરાયો, જાણે જૂની યાદો જગાડી રહ્યો હોય. હજુ પણ સંભળાવી શકું છું, મેં કહ્યું, પરંતુ વાર્તા બદલાઈ ગઈ છે બેટા. આ વખતે વાર્તામાં ચોર પણ છે, ધોકેબાજ પણ. તે 1 સેકન્ડ માટે ચૂપ થઈ ગયો, પછી બોલ્યો. મેં ભૂલ કરી છે પપ્પા, માનું છું, પરંતુ હું સારો બાપ બનવાની કોશિશ કરી રહ્યો છું.
પ્રિયા પ્રેગ્નેન્ટ છે, તમારો પૌત્ર આવવાનો છે. હું નથી ઈચ્છતો કે તે આ દુનિયામાં આવે અને જુએ કે તેના દાદાએ તેના પપ્પાને જેલ મોકલી દીધા. કોણે કહ્યું હતું તને જેલ મોકલવાવાળો છું? મેં સીધું પૂછ્યું. તો પછી આ બધું નોટિસ વકીલ આ બધું એટલા માટે કે તે મારું બધું છીનવી લીધું. મિત્રો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી લખી દો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો, દિલથી આભાર.